हरे की सतगुरु महाराज की श्री जियावर धाम के धनी की श्री बायजुराज महारानी की महाराजा छत्रसाल जी की स्वामी श्री लालदास जी महाराज की तीनों धाम की बोल बोल पंजे वाले की समस्त सुंदर साथ की। आनंद कंदम प्रभुदेव चंद्रम व्रजेश रूपेण पुरा जातम प्रविश्य प्राप्यं प्रिय प्राणनाथं परेश पूर्णं सततं नमामि। ब्रह्मप्रिया जागरायण जातं सर्वस्वप्राता भवसिन्धुत्राता विज्ञानदाता निज धर्मदाता दिन एक बंधु चरणं प्रपद्ये दिन एक बंधु चरणं प्रपद्ये। वंदो सतगुरु चरण को करो हो धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करन श्रीदेव चंद्र जिना श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम तेज कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम पल पल करो प्रणाम। अरस तुम्हारा मेरा दिल है तुम आए करो याराम। सेजिया बिछाई रुच रुच के यही तुम्हारा विश्राम यही तुम्हारा विश्राम। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजश्यामाजीना श्री नूरी चरणों में कोटि कोटि दंडवत प्रणाम। निजानंदचार्य श्री धनी श्री देवचंदजी महाराजना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महान बुद्धिना सागर महामती स्वामी श्री प्राणाजी महाराजना नूरी चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महामती लालदाजी महाराजना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। ब्रह्म सृष्टि सुंदर सात भक्तजन आप सौना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की सतगुरु महाराज की श्री जियावर धाम के धनी की श्री बायजुराज महारानी की तीनों धाम की बोल बोल पंजे वाले की स्वामी श्री लालदास जी महाराज की सर्व सुंदर साथ की प्रणाम। इन समय में चर्चा बड़े जो होवे तीत साथ की आमदानी
हुई बहुत इन बखात, हुई बहुत इन बखात। बोलो श्री प्राणनाथ प्यारे की। મહામતી લાલદાસજી મહારાજ આપણને બધાને શ્રી બંગલાજી દરબારમાં એમના શ્રી ચરણોમાં બેસાડી આપણે બધાને આ વિતક શ્રવણ કરાવી રહ્યા છે. એમના મુખારવિંદથી આપણે સતત એમની જે આ વાણીનો અવતરણ થયો એ વાણીનો આપણે રસપાન કરી રહ્યા છીએ. કેટલામો દિવસ છે? 16મો. હા, મને યાદ નથી. 17મો આ દિવસ. 16 દિવસ આપણે એ સતત એ ચર્ચા સાંભળી. કાલે આપણે શ્રવણ કર્યું. લાલદાસજી મહારાજ આપણને કાલે બતાવી રહ્યા હતા ઠઠ્ઠાનગરની વિતક. એ ઠઠ્ઠાનગરની અંદર એક મોટી આત્મા, જે મહાન વિભૂતિ, એમને જાગૃત કર્યા. એમનું નામ શું હતું? ચિંતામણી. પછી પાછળથી શું નામ આપે છે પ્રાણનાથજી મહારાજ? હે, શ્યામલદાસ. હવે એ ચિંતામણી ભાઈ ચિંતામણી નથી રહ્યા, એ આચાર્ય નથી રહ્યા. હવે શું થઈ ગયા? સુંદર સાત શ્રીજીના ચરણોમાં એના શિષ્ય સહિત એ આવી જાય છે. એ જાગણી કરી. અને હજી એક ખાસલ ખાસ જે બ્રહ્મ સૃષ્ટિ છે, જે શિરોમણી છે, જે શ્રીજી મહારાજનો જમણો હાથ, એમની જાગણી થવા જઈ રહી છે. કાલે આપણે એ ચિંતામણી ભાઈનો એ પ્રસંગ ઠઠ્ઠાનગરની અંદર લાલદાસજી મહારાજે આપણને બતાવ્યો કે એની જાગણી કેવી રીતે થઈ. અને જ્યારે એ ગામની અંદર આવા મોટા વ્યક્તિ, મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિ જ્યારે જાગૃત થાય અને શ્રીજીના ચરણોમાં આવે તો એમની પાછળ પાછળ કેટલા બધા આવતા હોય. આવે ને, એમના શિષ્ય તો આવે છે, પણ ગામના જે લોકો છે એ ઠઠ્ઠાનગરના, તો એ લોકો પણ વિચારે છે કે આવા મહાન સંત જે આ કબીર પંથના મોટા આચાર્ય હતા, જો એમને શરણાગતિ સ્વીકાર કરી લીધી હોય તો આપણે પણ જાવું જોઈએ. એ સંતની જે કોણ છે એ સંત આજે આપણા શહેરમાં આવ્યા છે અને આટલી સર્વદેશી અને ઊંચી એ ચર્ચા કરી અને એ બધાને પરમ તત્વની પહેચાન કરાવે છે. તો બધા દર્શન કરવા માટે આવે છે, ચર્ચા સાંભળે છે અને એમાંથી જેના હિસ્સામાં જેટલું લખેલું હતું ને એટલું એમને પ્રાપ્ત થવા લાગે છે. કોઈ દર્શન કરીને તૃપ્ત થઈ જાય છે, કોઈ ચર્ચા સાંભળીને તૃપ્ત થઈ જાય છે અને કોઈ ચર્ચા સાંભળીને પોતાની આત્માને પણ જાગૃત કરીને એ ધન્ય ધન્ય પોતાની એ જાતને ધન્ય ધન્ય કરાવે છે. અને અહીંયા લાલદાસજી મહારાજ આપણને આગળ પોતાની જાગણી કઈ રીતે થઈ એ બતાવવા આગળ જઈ રહ્યા છે. ચિંતામણી ભાઈ જાગૃત થયા, બીજા ઘણા બધા સુંદર સાથ જાગૃત થયા. આજે આ ઠઠ્ઠાનગરની અંદર જ્યાં શ્રીજી ચર્ચા કરી રહ્યા છે ત્યાં એક ચતુરાભાઈ જે પોકરણ હતા, એ શું કામ કરતા હતા? દૂધનું. એ દૂધનો વેપાર કરતા હતા અને અહીંયા એ દૂધ દેવા આવતા અને જ્યારે ચર્ચા ચાલી રહી હોય ને તો એ પણ બેસતા, ચર્ચાને સાંભળતા. શ્રીજી મહારાજના મુખારવિંદથી જે શબ્દ નીકળે છે ને એ પોતે ગ્રહણ કરતા. શ્રીજી મહારાજ વ્રજ અને રાસનું એ વર્ણન કરતા. તો એ ચતુરાભાઈ પણ એને પણ એ વ્રજ અને રાસની ઓળખાણ થઈ અને ત્યાં એ દૂધ દેવા માટે આવે, પણ એ થોડી ઘણી ચર્ચા સાંભળે છે. હવે એ આખા ગામમાં દૂધ દેવા માટે જાય અને આ બાજુ લક્ષ્મણ શેઠ જે મોટા, બહુ મોટા એ વ્યક્તિ હતા, એમની પાસે 999 જહાજ હતા. એ સમયની અંદર એમનો ટ્રાન્સપોર્ટનો એ બિઝનેસ હતો. વિદેશોમાં એમનો ધંધો એ ફેલાયેલો હતો. બહુ મોટા એ શેઠ હતા અને એ એમનું મૂળ ગામ હતું
પોરબંદર. પણ એનો વ્યાપાર ક્યાં હતો? અહીંયા ઠઠાનગરની અંદર. ત્યાંથી એ વિદેશોમાં એ વહાણનો એ ધંધો કરતા અને એ ઠઠાનગરની અંદર એમનું ગોડાઉન જે હતું, એની જે વખાર હતી, અને એ પણ એક મોટા ભાગવત કથાકાર પણ હતા. એ દરરોજ પોતાના ગોડાઉનમાં એમના જે સેવકો છે, એમના જે નોકરો છે ને બીજા લોકો પણ છે, એ બધાને એ ભાગવત કથા દરરોજ એ કરીને સંભળાવે. બહુ મોટા વિદ્વાન પણ હતા અને આટલું સંપત્તિ પણ હતી. એટલી સંપત્તિ હતી કે અત્યારે અદાણી કે અંબાણી પણ એને પહોંચે નહીં ને એટલી સંપત્તિ. એ સમયમાં મોટા મોટા 999 જહાજ, એટલે કેવડો મોટો એમનો વ્યાપાર હતો. અને એ પણ એટલા ધર્મપ્રેમી હતા. ભાગવત કથા કરી રહ્યા છે. આ ચતુરાભાઈ ત્યાં પણ દૂધ આપવા માટે આવે છે. એ ભાગવત ત્યાંની પણ સાંભળે છે અને અહીંયા શ્રીજી મહારાજ પાસે પણ વ્રજ અને રાસની ચર્ચા સાંભળી રહ્યા છે. જે ભાગવતની અંદર 10મા સ્કંદની અંદર વ્રજ અને રાસનું જે વર્ણન કરેલું છે, એમનું અહીંયા પણ સાંભળે છે અને અહીંયા પણ સાંભળે છે. લાલદાસજી મહારાજ વ્રજની વાત કરી રહ્યા છે, રાસની વાત કરી રહ્યા છે, ત્યારે ચતુરાભાઈ પૂછે છે કે તમે જે વ્રજ અને રાસની વાત બતાવો છો એ ક્યાં છે? કોણ કહી રહ્યું છે? આ દૂધવાળા ભાઈ કે એ વ્રજ રાસ ક્યાં છે? ત્યારે લાલદાસજી મહારાજ કહે છે કે એ આ દ્રષ્ટિથી ન દેખાય, એ તો અખંડ છે. ત્યારે ચતુરાભાઈ પૂછે છે કે અખંડ છે ક્યાં છે? આ 14 લોકમાં છે કે 14 લોકથી બહાર છે? ત્યારે લાલદાસજી મહારાજ લક્ષ્મણ શેઠ વિચાર કરે છે કે આ દૂધવાળો, અને એને એ ક્યાંથી ખબર કે આ બ્રહ્માંડ જે 5 તત્વનો જે બ્રહ્માંડ બનેલો છે એ પ્રલય થઈ જશે, તો અખંડ છે તો એ અખંડ કઈ જગ્યાએ? લક્ષ્મણ શેઠ વિચાર કરી રહ્યા છે ને કહે છે કે ભાઈ તને ખબર? ત્યારે ચતુરાભાઈ પૂછે છે કે તમે જે વ્રજનું વર્ણન કરી રહ્યા છો કે અખંડ છે, તો એ અખંડ ક્યાં છે? અને હજી પણ પૂછે છે કે ભાઈ તમને એ અખંડ વ્રજ અને રાસના દર્શન થાય છે? ત્યારે લક્ષ્મણ શેઠ કહે છે કે ના, એ આ દ્રષ્ટિથી એ અખંડ વ્રજ અને રાસના દર્શન થાય. ત્યારે ચતુરાભાઈ કહે છે કે દિવ્ય દ્રષ્ટિ તમને ક્યારે પ્રાપ્ત થશે? જે દિવ્ય દ્રષ્ટિથી એ અખંડ વ્રજ અને રાસ ના તમને દર્શન તમે કહો છો કે એના દ્વારા જ એ દર્શન થાય, આ ચર્મ ચક્ષુથી એ દર્શન થાય નહીં. ત્યારે ચતુરાભાઈ કહે છે કે એ દિવ્ય દ્રષ્ટિ તમને ક્યારે પ્રાપ્ત થશે? ત્યારે લક્ષ્મણ શેઠ ચોંકી ગયા કે આટલી બધી ઊંચી વાત, અને આ ચતુરાભાઈ જે દૂધનો વેપાર કરે છે, દૂધવાળા છે, એને આટલું બધું ક્યાંથી મળ્યું? ત્યારે લક્ષ્મણ શેઠ પૂછે છે કે ભાઈ તમને આ ક્યાંથી પ્રાપ્ત થયું? ત્યારે ચતુરાભાઈ કહે છે કે આપણા શહેરમાં એક સાધુ આવ્યા છે અને એ અખંડ વ્રજ અને રાસનું વર્ણન કરે છે કે અખંડ વ્રજ ક્યાં આવે અને રાસ પણ ક્યાં આવે. એ દિવ્ય દ્રષ્ટિ. થોડા આગળ આવી જાઓ એટલે પાછળથી કોઈ આવે ને તો ડિસ્ટર્બ ના પડે. આગળ આવી જાઓ બધા. જે અખંડ વ્રજ અને રાસને જોવા માટેની જે દિવ્ય દ્રષ્ટિ છે, કઈ દ્રષ્ટિ છે દિવ્ય દ્રષ્ટિ? તારતમ. કયું છે? તારતમ્યની જાનાતી સચિદાનંદ લક્ષણમાં. તારતમ વગર એ સચિદાનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને કોઈ જોઈ શકતું, એને ઓળખી પણ શકતું નથી. તો એ જે લીલા કરનાર પરબ્રહ્મ પરમાત્મા અને એમની બ્રહ્મ અંગનાઓ છે, જે વ્રજ અને રાસને જે અખંડ કરવામાં આવ્યો, એ બેહદની અંદર જ્યાં અખંડ થયો છે, એમના દર્શન કરવા માટે એ દિવ્ય દ્રષ્ટિ એટલે કે તારતમની જરૂર પડે. તારતમ વગર એ અખંડ વ્રજ અને રાસના દર્શન થતા. ચતુરાભાઈ અહીંયા તારતમના વચન સાંભળે છે શ્રીજી મહારાજ પાસે, અને એમને પણ એ ખબર કે અખંડ વ્રજ ક્યાં અખંડ થયું? આપણને બધાને ખબર જ છે ને ક્યાં થયું અખંડ? સબલીકના મહાકારણમાં. તો રાસ ક્યાં થયો? કારણમાં. તમારું કંઈક આડાહવડું થાય છે.
કોને કોને ખબર છે? હાથ ઊંચો કરો. અખંડ વ્રજ ક્યાં અખંડ થયું છે? ભલે આડાહવડું તો આડાહવડું, પણ ખબર તો છે ને. વ્રજ, અખંડ વ્રજ ક્યાં છે? કોને ખબર છે? પેલા હાથ ઊંચો કરો, પછી આપણે. કોઈ હું પૂછીશ નહીં કોઈને, પણ ખબર કેને છે? બસ અમારે એક ઈલાબેન ને જ ખબર. તો હવે તમારે એકને જ જવાબ આપવાનો છે. હે? સબલિકના કારણમાં વ્રજ અને રાસ. હા, પરફેક્ટ જવાબ. જે રાસ રમાણો ને એ કેવલ ધામની અંદર રમાણો, અને એને અખંડ ક્યાં કરવામાં આવ્યો? સબલિકના મહાકારણ. સબલિકનું મહાકારણ, સબલિકનું મહાકારણ અને કેવલનું સ્થૂલ બે એક જ જગ્યા, એ ત્યાં થયું. પછી જે અખંડ, જે વ્રજ છે એને જે અખંડ કરવામાં આવ્યો ને એ સબલિકના કારણની અંદર, કારણ અને મહાકારણ. પણ જે રાસ છે એ રાસ જે અખંડ થયો એનું પણ જે પ્રતિબિંબ પડ્યું એ ક્યાં પડ્યું? અવ્યાકૃતની અંદર. તો અહીંયા એ ચતુરાભાઈ છે એ અહીંયા શ્રીજી મહારાજ પાસે એ અખંડ વ્રજ અને રાસ ક્યાં આવ્યો એમની એ ચર્ચા સાંભળે છે, પણ લાલદાજી મહારાજને કહેતા નથી. લાલદાજી મહારાજ પૂછે છે કે ભાઈ તમે મને બતાવો, જો તમને ખબર હોય તો તમે આ ક્યાંથી સાંભળીને આવ્યા, તમે મને બતાવો કે અખંડ વ્રજ ક્યાં છે, એ રાસ ક્યાં છે. ત્યારે ચતુરાભાઈ કહે છે કે એ આપણા શહેરમાં શ્રીજી મહારાજ આવ્યા છે, એક મહાન વિદ્વાન સંત છે કે જેની પાસે કોઈ શાસ્ત્ર છુપાયેલું નથી. એ બધા જ શાસ્ત્રોના ભેદ ખોલી ખોલી અને બધાને બતાવી રહ્યા. તો કે મને પણ લઈ જાઓ, મારે પણ એમના દર્શન કરવા છે. જે અહીંયા વર્ષો ત્યાં હું આ ભાગવતની કથા કરી રહ્યો છું, આ ભાગવતના 10મા સ્કંદની અંદર વ્રજ અને રાસનું વર્ણન કરીને બધાને સમજાવી રહ્યા છો, પણ એ વ્રજ ક્યાં આવ્યું, એ રાસ ક્યાં આવ્યો એ મને પણ ખબર નથી. તો મને પણ એમના દર્શન કરાવો. ચતુરાભાઈ કે એમ ના લઈ જાઓ, એમ હું લઈ ના જાઉં, એને એના હુકમ વગર ના લઈ જાઉં. પેલાના પૂછી આવું, એ હા પાડે તો જ હું તમને. ચતુરાભાઈ આવે છે શ્રીજી મહારાજ પાસે, બધા સુંદર સાથ બેઠા છે. ચતુરાભાઈ કહી રહ્યા છે કે લક્ષ્મણ શેઠ છે એ પણ ભાગવત કથાકાર છે, એ દરરોજ એના વખારમાં એ ભાગવત કરી રહ્યા છે. અને આજે મારી અને એની વચ્ચે આવી વાતો થઈ તો એમને પણ ઈચ્છા છે કે તમારા દર્શન કરવા આવે, તમારી ચર્ચા. ત્યારે શ્રીજી મહારાજે તો તરત જ કીધું કાંઈ વાંધો નહીં, બોલાવીને લાવો. પણ બીજા જે બેઠા હતા ને સુંદર સાથ, એ બધાને ખબર લક્ષ્મણ શેઠની કે એ તો બહુ મોટા પૈસાવાળા છે, એટલે કદાચ પૈસાવાળા હોય એટલે શું હોય? બોલો કૃષ્ણ કનૈયા. પૈસા જાજા હોય તો એને થોડુંક પદનું અભિમાન હોય ને, આમ થોડીક એની કેટેગરી હોય ને. તો એ સુંદર સાથ જે હતા, જે ઠઠાનગરના, એ બધા ઓળખતા. અને એ ભાગવત પણ, કારણ કે એ બ્રહ્મ સૃષ્ટિ છે ખાસલ ખાસ, તો એનાથી પણ કંઈક ભેદ તો ખુલતા હશે ને ભાગવતના. અને એ પણ જે કંઈ કથા કરતા ને એ સ્પષ્ટ કરતા, એક એક શબ્દનું એ સ્પષ્ટથી વર્ણન કરતા. અને જ્યારે પણ તમે જોજો, જ્યારે પણ તમે એ ભાગવત હોય કે ગીતા હોય કે કોઈ પણ ગ્રંથ હોય, તમે એને એક એક શ્લોકનો સ્પષ્ટતાથી તમે એને દુનિયાને સમજાવો ને તો તમારું નહીં માને. પણ મરી મસાલા નાખીને અર્થનો અનર્થ કરીને દુનિયાને હસાવશે ને તો દુનિયા શું કરશે? જય 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 જયકાર કરશે. હવે ભાગવત કેટલા લોકો કથા, આપણે એમને નથી કહેતા, પણ કહેવાનો મતલબ એ છે એ ભાગવત કથાકાર છે આ દુનિયાની અંદર અત્યારે જે ભાગવતો કરી રહ્યા છે મોટા મોટા વિદ્વાનો, જ્યારે એ કૃષ્ણ બાબતની જ્યારે વાત આવે ને ત્યારે એ પણ એ ભેદ ખોલી નથી શકતા ને, એટલે એ વાતને અહીંયા ઢાંકી અને અલગ વાત બતાવી. જ્યારે કૃષ્ણનું પ્રાગટ્ય થયું ચતુર્ભુજ સ્વરૂપે, એ ભાગવતના 10મા સ્કંદની અંદર લખેલું છે કે ચતુર્ભુજ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા. 4 હાથવાળા બાળક હતા, પણ ગોકુળમાં કેટલા હાથવાળા ગયા? તો આ ક્યાં ગયા 4 હાથ? બીજા 2 હાથ ક્યાં ગયા? ત્યાં લખેલું છે
વાસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પર સમજી નથી શકતા. ભલે એનો કોઈ દોષ નથી, પણ સમજી નથી શકતા. પણ પબ્લિકને હસાવવા માટે ત્યાં આનંદ ઉત્સવ કરે ને એટલે આપણને એ વાત ભૂલાઈ જાય, મૂળ વાતને આપણે આનંદમાં નંદ ઘેર ભયો ને બધું. પણ નંદ ઘેર આનંદ ભયો કેનો ભયો એ કાંઈ નહીં. હું એની ખંડણી નથી કરતો, પણ એક સ્પષ્ટતાની વાત એ કરું છું કે આ કલયુગ છે અને કલયુગની અંદર જ્યારે તમે સત્ય જ્ઞાન આપશો ને તો એને ઘડીકમાં સમજાશે નહીં. હું એ કહેવા માંગુ છું, હું કોઈની ખંડણી નથી કરતો, પણ એ કહેવા માંગુ છું કે તમે સત્ય જ્ઞાન જ્યારે તમે દુનિયાને બતાવવા માગો ને ત્યારે એ તમારું સાંભળશે નહીં. પણ એના માટે તમે કંઈક કામ દંતકથાઓ કરો અને એને હસાવો, એને મજા કરાવો તો એ બધું સાંભળે કે ભાઈ બહુ કથાકાર સારા, બહુ કથાકાર સારા. તો અહીંયા જે લાલદાસજી મહારાજ છે એ લાલદાસજી મહારાજ એટલી સ્પષ્ટતાથી કથા કરે છે તો અહીંયા એના ભક્ત એને સાંભળવા પણ ઓછા જ આવે છે. કારણ કે સાચી વસ્તુ ખરીદનાર ઓછા હોય. બહુમૂલ્ય કિંમત જે હોય ને, મૂલ્યવાન વસ્તુ એને લેવા વાળા ઓછા હોય. તો એ છઠ્ઠા નગરના જે સુંદર સાથ છે, બીજા પણ લોકો છે એને ખબર, અને એને એ ખબર નથી કે એ શું કહી રહ્યા છે, પણ એને એટલા મનમાં એ જ છે કે એ અભિમાની છે. એની પાસે એક તો પૈસા છે એટલે અભિમાન છે, અને બીજું એના પદ, અને એ કથાકાર છે એટલે અભિમાનથી ભરેલા છે. એટલે બીજા સુંદર સાથ શું કહે છે, એને ન બોલાવાય, એને બોલાવશો તો અહીંયા ડિસ્ટર્બ પડશે. શ્રીજી મહારાજ બધા સુંદર સાથની વાત સાંભળે છે, પણ શ્રીજી મહારાજને તો ખબર જ કે કેના માટે હું અહીંયા ઠઠ્ઠા નગરમાં રોકાણો છું. એકને તો હાથ પકડી લીધો, એને તો માયામાંથી બહાર કાઢી દીધી, હજી એક બાકી છે જે વખારમાં બેઠી છે, એનો બાકી છે. તો શ્રીજી મહારાજે બધાની વાત સાંભળી અને પછી કીધું કે કાંઈ વાંધો નહીં, એને આવવા દો, જોયું જશે. શું કીધું? આવવા દો, એને જોયું જશે. ત્યારે ચતુરાભાઈને કીધું. ચતુરાભાઈ ગયા લક્ષ્મણ શેઠ પાસે કે ચાલો, હુકમ થઈ ગયો શ્રીજી મહારાજનો, તમને હું એમના દર્શન કરાવું. અને ત્યાં એ આવે છે કે આએ પહોંચે કદમો ભેટ કરી બનાય. આવી અને શ્રીજી મહારાજના ચરણોમાં એ પ્રણામ કરે છે. અને પ્રણામ કરતાની સાથે શું થયું કે દેખત હી દીદાર કો બળો જો પાયો સુખ. હવે એક આત્મા બીજી આત્માને મળે ને, આત્મા જ્યારે પરમાત્માને મળે ને, જ્યારે ભલે પહેચાન ન હોય, ઓળખાણ ન હોય, પણ અંદરથી એ જે પ્રેમ જે છે ને એ ઉભરી આવે, ભાવ પ્રગટ થઈ જાય. ઘણી વખત તમે આમ આ સંસાર એવો છે ને કે સંસારમાં તમે ગોતવા જાઓ ને તો ઘણા બધા રતનો મળે, પણ તમારી દ્રષ્ટિ એવી હોવી જોઈએ તો જ તમને રતન મળે. જેમ અર્જુનને કીધું કૃષ્ણજીએ કે ખરાબ માણસને ગોતીને આવ, મળ્યો એને દુનિયામાં કોઈ, એને કોઈ, એની દ્રષ્ટિ જ એવી હતી કે એને દુનિયામાં કોઈ ખરાબ દેખાણો જ નહીં. એ જ વાત દુર્યોધનને કીધી કે ભાઈ તું એક સારો માણસને ગોતીને લાવ, તો એ આખી દુનિયા ફરી વળ્યો, એને કોઈ સારો માણસ નો મળ્યો, અને અર્જુનને કોઈ ખરાબ માણસ નો મળ્યો. તો આ સુધી દુનિયામાં સારા માણસ કે ખરાબ માણસ નહોતા. પણ જે ગોતવા ગયા છે ને એની દ્રષ્ટિ એવી છે એટલે એને ખરાબ દેખાતા નથી, અને દુર્યોધનની દ્રષ્ટિ ખરાબ છે એટલે એને કોઈ સારા દેખાતા નથી. તો અહીંયા શ્રીજી મહારાજના દર્શન કરી અને લાલદાસજી મહારાજ જે લક્ષ્મણ શેઠ છે એના હૃદયની અંદર એ પ્રેમ ભાવ પ્રગટ થયો અંદરથી. કારણ કે અલૌકિક નિસ્બત તો છે જ, પહેચાન નથી, ઓળખાણ નથી, પણ નિસ્બત તો પરમધામની જ છે ને, કે આ મારા આત્માના ધણી છે, જેમ વ્રજની અંદર થયું. તો અહીંયા મન કી કુલપત દેખતી દીદાર કો બળો જો પાયો સુખ, મન કી કુલપત સબ મીટી. શું કે છે લાલદાસજી મહારાજ? લાલદાસજી મહારાજ પોતે કહી રહ્યા છે પોતાની વાત. આજે આપણે વિતક સાંભળી રહ્યા છે ને, એ લખનાર જ આ લાલદાસ છે, એ લક્ષ્મણ શેઠ. હજી એ લક્ષ્મણ શેઠ છે, હજી લાલદાસ નથી. લાલદાસ તો પ્રાણનાજી મહારાજે એને પછી નામ આપ્યું જ્યારે એ જાગણીના કાર્યમાં સુરતથી જોડાણા ને ત્યારે. પણ એ લાલદાસજી મહારાજ, એ લક્ષ્મણ શેઠ પોતાની જાગણી કેવી રીતે થઈ ને એ પોતે જ આપણને બતાવી રહ્યા છે, અને કહી રહ્યા છે કે મન કી કુલપત સબ મીટી. મનની અંદર જે કાંઈ ઉર્જનો હતી ને એ દર્શન થતાની સાથે જ
જેને દર્શને નેત્ર ઠરે, વચન કહે ઠરે અંગ, મૂકીએ નહીં સાધ સંગ. જેના દર્શન કરવાથી આપણા નેત્ર ઠરે ને, આપણા અંદરથી આનંદ પ્રગટ થાય ને, અને જેના વચન સાંભળવાથી આપણું રહ્યું જે હયું છે ને, હૃદય છે ને તૃપ્ત થાય ને, તો એવા વ્યક્તિની કોઈ દિવસ સંગત છોડવી, એવા મહાપુરુષની સંગત ક્યારેય છોડવી ન જોઈએ. ભાગ ગયા સબ દુઃખ. હવે દર્શન કરવાની સાથે જ જે કાંઈ દુઃખ હતા ને, આ સંસારના જે કાંઈ તાપ હતા ને, એ બધા જ દૂર થઈ જાય છે. ભઈ ચર્ચા વ્રજ કી દેખી સુની સબ કાન. અને એ અખંડ વ્રજ જે લક્ષ્મણ શેઠ પોતે જ કરી રહ્યા હતા, અને આજે શ્રીજીના મુખારવિંદથી એ અખંડ વ્રજની ચર્ચા જ્યારે સાંભળીને, ત્યારે એને અખંડ વ્રજની અહીંયા બેઠા બેઠા પહેચાન થઈ ગઈ, ઓળખાણ થઈ ગઈ કે ક્યાં છે એ અખંડ વ્રજ. ચાર ઘડી તબ આયે ઈમાન કી હોય ગઈ પહેચાન. તરત જ એને વિશ્વાસ આવી ગયો અને શ્રીજી મહારાજની ઓળખાણ કરી લીધી. હજી જો પહેલી જ મુલાકાત, પહેલા જ દિવસની અંદર 4 ઘડી ચર્ચા સાંભળી, દોઢ થી 2 કલાક ચર્ચા સાંભળી, તો 2 કલાકની અંદર એને ઓળખાણ કરી લીધી. કેવી મહાન આ વિભૂતિ, ખાસલ ખાસ બ્રહ્મ સૃષ્ટિ સિરદાર સખી. 4 ઘડી ચર્ચા સુની હુઈ ખુશાલી મન, ફેર કે લાલ ઘરો આયે રહા કદમો દિલ મોમીન. લક્ષ્મણ લાલદાજી મહારાજ કહી રહ્યા છે, 4 ઘડી એટલે કે 1.5-2 કલાક સુધી એ ચર્ચા સાંભળી, પછી ઘરે આવ્યા, પણ એનું દિલ ક્યાં છે? રહા કદમો દિલ મોમીન. જેમ ચિંતામણીભાઈ ને રાત્રે નીંદર ના આવી ને, એમાં અહીંયા લક્ષ્મણ શેઠ ને પણ નીંદર આવતી નથી. એને આજે આકડી ખુલી ગઈ કે એ અખંડ વ્રજ, અખંડ રાસ એ એના હૃદયની અંદર, ચિત્તની અંદર એ ભમી જ રહ્યું છે. એને દેખાવા લાગ્યું, દિવ્ય દ્રષ્ટિ આવી ગઈ અને દેખાવા લાગે છે જે અત્યાર સુધી એનાથી પટંતર ખુલ્લા નહોતા, પણ અહીંયા 2 કલાકની ચર્ચામાં શ્રીજી મહારાજને જ્યારે વચન સાંભળ્યા ને, તો એને ભાગવતમાંથી એ જે આપોઆપ એને એ દ્રષ્ટિથી એ ખુલવા લાગે છે. એ અખંડ વ્રજની અખંડ લીલા, અને એ લીલાનો જે રસ છે ને, એ પોતાના આત્માની અંદર એ રસ આવવા લાગ્યો. અને લાલદાજી મહારાજને આખી રાત નીંદર આવતી રાહ જોવે છે, ક્યારે સવાર પડે, ક્યારે સવાર પડે, ક્યારે સવાર પડે, અને ક્યારે હું એ શ્રીજી મહારાજના ચરણોમાં જાઉં. ફેર કે ચર્ચા સુને આયે બેર દો ચાર. 2-4 વખત 2-4 દિવસ ચર્ચા સાંભળી, પૂર્ણ ઈમાન આવી ગયો, વિશ્વાસ આવી ગયો, અને પોતે જ કથા કરવાનું હવે શું કરી દીધું? બોલો કૃષ્ણ કનૈયા. જે કથાકાર હતા, જે દુનિયાને ભણાવી રહ્યા હતા, ભાગવત જે શીખડાવી રહ્યા હતા, આજે એ શું કરું? શીખવા. એને શીખવાની જરૂર પડે, પણ કયું શીખવાની જરૂર પડી? એને અખંડ ક્યાં છે? તો એ ગણતરી કરવા લાગ્યા કે આજ તો 14 લોક બ્રહ્માંડ, નીચેના 7 પાતાળ, અતલ વિતલ સુતલ રસાતલ મહાતલ ને પાતાળ. આ મૃત્યુ લોક 8મો, આનાથી ઉપર ભૂર્વલોક, સ્વર્ગલોક, જનલોક, તપલોક, મહરલોક, સત્યલોક, જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બિરાજમાન છે. એનાથી આગળ ગયા, 8 આવરણ આવ્યા, 5 તત્વના ને 3 ગુણના. એ પણ લોક જ છે, બહુ જબરા છે. વૈરાટમાં જાવ ને ત્યારે ખબર પડે. અહીંયાથી તમે આગળ જાવ ને, આ મૃત્યુલોકથી ઉપર 10,000 યોજન સ્વર્ગ આવે, પિતૃલોક આવે, ભૂર્વલોક જેને કહેવામાં આવે. કેટલો? 10,000 યોજન. હવે એ ભૂર્વલોક અને સ્વર્ગલોકની વચ્ચે 20,000 યોજનનું અંતર છે. કેટલું? હવે સ્વર્ગલોક અને જનલોકની વચારે 40,000 વધતું જાય, ડબલ થતું જાય. તો આ જે 14 લોક બ્રહ્માંડ છે, એ 14 લોક બ્રહ્માંડની ફરતે 8 આવરણ વીટાયેલા છે. 5 તત્વ અને 3 ગુણ, પૃથ્વી, જલ, વાયુ, આકાશ, અગ્નિ ને તેજ, મન, બુદ્ધિ ને અહંકાર. આ 5 આવરણ છે, કે આ 5 આવરણ છે ને, એનાથી આ 14 લોક બ્રહ્માંડની રચના
થઈ છે અને એનું સંચાલન ચાલી રહ્યું છે. હવે 5 તત્વથી બ્રહ્મા વિષ્ણુ મહેશના પણ તન બનેલા છે, આપણા પણ 5 તત્વના બનેલા છે, પણ ફરક એટલો છે કે આપણે ફક્ત 5 છે અને એ લોકોની અંદર બીજા વધારાના 20 એટલે કે 25 તત્વના એના શરીર બનેલા છે. મુખ્ય 5 તત્વ છે, એનામાં પણ છે અને આપણામાં પણ છે, પણ એનામાં બીજા 20 છે એટલે 25 તત્વના એમના તન છે અને આપણા ફક્ત 5 તત્વના. પણ એ જે અષ્ટ આવરણ છે એ અષ્ટ આવરણને આગળ આ જે જીવ છે ને એ આગળ ત્યાંથી જવા દેતો પણ કોઈ મહાન બળવાન આત્મા હોય, બળવાન જીવ હોય, જે નરસિંહ મહેતા જેવો, મીરાબાઈ જેવો, સુરદાસ જેવો એને ઓળંગી જાય તો એનાથી આગળ ઓળંગીને ગયા તો ગાયત્રી શક્તિ આવી, જેનો આપણે શ્લોક કાલે બોલ્યા હતા, ઓમ ભૂર્ભ સ્વ તત્સ, બધાને આવડે છે એ ગાયત્રી શક્તિ. એનાથી આગળ જાય તો જ્યોતિ શક્તિ આવે, એનાથી આગળ જાય તો જે આદિ નારાયણ છે, જેને મહાવિષ્ણુ કહેવામાં આવે છે, એમના 4 અંતસ્કરણ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમન, એ વિરાટ પુરુષ આવે, વિરાટ સ્વરૂપ આવે મહાવિષ્ણુનું. એનાથી આગળ તમે જાઓ, બડી રાંગ આવે એટલે કે મોટો કિલ્લો આવે, અંધેરી પાલ, એને કોઈ પાર કરી જાય. પણ જ્યારે આત્મા બળવાન હોય ને તો એને પણ એ પાર કરી જાય અને એનાથી આગળ ગયા શૂન્ય નિરંજન નિરાકાર આવે. શૂન્ય નિરંજન નિરાકારને પાર જો કદાચ કોઈ કરી જાય તો શું આવે? અવ્યાકૃત. અને અવ્યાકૃત ધામથી આગળ ગયા એટલે અખંડ વ્રજ આવી ગયું, જે અક્ષરના સબલિકના અંતસ્કરણની અંદર. એનાથી થોડાક આગળ ગયા. આ કોની ચિત્તોની ચાલી રહી છે? લાલદાસની. કોની? રાત્રે આ ચિત્તોની. કે આ બધું તો એને ખબર જ હતી કે આટલું આટલું છે, પણ એ પગથિયા આડા હવડા થતા હતા. જેમ આપણે થાય ને, અખંડ વ્રજ ક્યાં આવ્યું, રાસ ક્યાં આવ્યું. આટલા વર્ષોથી આ વિતક સાંભળી રહ્યા છે, વાણી સાંભળી રહ્યા છે, પણ આપણને કારણ કે આપણે જરૂરી સમજતા નથી એટલે આપણે એમાં ધ્યાન દેતા નથી. પણ કોઈ આપણને પૂછે કે ભાઈ તમે અખંડ વ્રજ રાસ રાસ કર્યા રાખો છો, આ 1 મહિનાથી આ વિતકમાં ક્યાં આવે એ તો બતાવો. બતાવી શકશો તો બીજાની જાગણી કેમ કરી શકશો આપણે? બીજાની આત્માને કેવી રીતે? કારણ કે એને બતાવ્યા વગર એ જાગૃત નહીં થાય. અહીંયા લાલદાસજી મહારાજને શ્રીજી મહારાજે બતાવ્યો એક પગથિયા કે જો તું આટલું એટલું આગળ આવશે ત્યાર પછી તું અખંડમાં જાય. ત્યાં એ અખંડ છે. ક્યાં કર્યું છે? બેહદ ભૂમિની અંદર એ અખંડ કરવામાં આવ્યું છે, પણ ત્યાં પહોંચતા પહેલા કેટલું પાર કરવું પડે છે એને તો જો. રોધીની શક્તિ આડી આવે, રોધીની શક્તિને પાર કરો ને ત્યારે કાલે આપણે વાત થઈ હતી ને, ચિદાનંદ લહેરી. ચિદાનંદ લહેરી. આ માયા ત્યાં સુધી છે, વિસ્તાર માયાનો ક્યાં સુધી છે? સબલિકના સ્થૂલ સુધી. તો એ લાલદાસજી મહારાજ રાત્રે એના હૃદયની અંદર આ બધું પ્રકાશ થવા લાગ્યો અને એને પોતાને જ આત્મા જાગૃતિ થઈ ગઈ. 3-4 દિવસ આ વ્રજની, આ વૈરાટની ચર્ચા સાંભળી પછી એના બગીચાની અંદર એક દિવસ એટલે કે ચોથા દિવસે મુલાકાત થઈ. ત્યાર પછી ચોથા દિવસે એના બાગની અંદર જે બગીચો હતો ફૂલનો, એવડો મોટા શેઠ, એવડો મોટો બંગલો, તો આગળ બગીચો પણ હોય. તો બગીચાની અંદર એ ફૂલની સાર સંભાળ કરી રહ્યા હતા. તો એમનો જે માળી જિંદાદાસ, જે એના ફૂલના બગીચાનો સાર સંભાળ રાખે ને માળી, એ જિંદાદાસ, એમને ખબર કે આ લક્ષ્મણ શેઠ શ્રીજી મહારાજ પાસે ચર્ચા સાંભળીને આવ્યા છે. તો એમને કીધું કે તમને કાંઈ ઓળખાણ થઈ કે એમણે તમે એના ચરણોમાં વયા ગયા? એ શ્રીજીના સ્વરૂપની તમે કાંઈ ઓળખાણ કરી? તમારા આત્માની કાંઈ ઓળખાણ કરી? કે તમારી આત્મા આ બ્રહ્માંડમાં કઈ રીતે આવી એની કાંઈ તમે ઓળખાણ કરી? તમારા આત્માના ધણી કોણ છે એની પણ તમે કાંઈ ઓળખાણ કરી? આ જિંદાદાસ કહી રહ્યા છે. ત્યારે લાલદાસજી મહારાજ વિચાર કરી રહ્યા કે આ આટલો મોટો હું કથાકાર, આટલું બધું જ્ઞાનનું અભિમાન લઈને બેઠો, કાલે દૂધવાળો આવીને મને કહી ગયો ને આજે મારો માળી આવીને મને કહી રહ્યો છે. શું છે આ બધું? એની આત્મા ચોકી ગઈ, આ પ્રકાશ થઈ ગયો કે શું છે આ બધું. ત્યારે ચતુરાભાઈ એને એક દ્રષ્ટાંત આપે છે.
બહુ સુંદર દ્રષ્ટાંત હો. આ શાસ્ત્રોનું દ્રષ્ટાંત છે. માર્કંડ ઋષિનું માર્કંડ ઋષિનું દ્રષ્ટાંત આપે છે કે ભાઈ આ બ્રહ્માંડ બનાવ્યો ને એ રાજજી મહારાજના હુકમથી થયો છે. કેવી રીતે થયો, કેવી રીતે આવ્યા, એ એક દ્રષ્ટાંતમાં જ બધી વાત એને સમજાવી દે છે. ત્યારે લાલદાસજી મહારાજ કહે છે કે આ તો મારા કરતા તમારી અંદર કેટલું અગાધ જ્ઞાન ભર્યું છે. મને તો ખાલી વિશ્વાસ થયો છે, એમના ઉપર પ્રત્યે મને ભાવ થયો છે, પણ એની ઓળખાણ તો તમે કંઈક કરાવો. ત્યારે જિંદાદાસ એને માર્કંડ ઋષિનું દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે એક માર્કંડ ઋષિ હતા. એમનો જન્મ થયો અને જન્મતાની સાથે જ એ ધર્મની અંદર એટલા ઓતપ્રોત હતા. એમને વિદ્યા પ્રાપ્ત કરી, એને પુરાણોની વેદોની વિદ્યા લીધી, વેદોના એ મોટા જાણકાર થયા, શાસ્ત્રોના જાણકાર થયા. સર્વોપરી જ્ઞાનની અંદર એ સર્વોપરી હતા. એનાથી કોઈ શાસ્ત્ર છુપાયેલા નહોતા. અને એ માર્કંડમાંથી માર્કંડ મુનિ બની ગયા. શું બની ગયા? એક મુનિ છે ને, મુનિ શબ્દ પાછળ આવે ને કોઈ પણ વ્યક્તિની પાછળ, એ બહુ મહાન, બહુ મોટું પદ છે, પદનું નામ છે. એ એમણે મળતું નથી. એ કઈ વર્ષોની તપસ્યા કરી અને જે જ્ઞાન પ્રાપ્ત કરે ને ત્યારે એ ઊંચામાં ઊંચું એ પદ મુનિનું મળે છે. એ માર્કંડ ઋષિમાંથી એ મુનિ બન્યા અને એને બધા જ શાસ્ત્રો કંઠસ્થ, એક એક શાસ્ત્રો કંઠસ્થ, ચારે ચાર વેદ પણ કંઠસ્થ. અને એ વાંચતા વાંચતા ભગવાનની માયાનું પ્રકરણ આવ્યું, અધ્યાય આવ્યો કે ભગવાનની માયાને કોઈ પાર કરી શક્યું નથી. અદ્ભુત માયા છે. શું થયું? એને કોઈ એટલા જ્ઞાની હતા, એટલા સંતુષ્ટિ હતા કે એને કોઈ જાતની ક્યારેય ઈચ્છા ન થતી હતી. પણ આજે એને ઈચ્છા થઈ કે આ ભગવાનની માયા એટલી બળવાન છે, ભગવાનની માયા એટલી છે કે એને તમે નિહાળો ને તો એમાં તમે ખોવાઈ જાઓ. ઈચ્છા થઈ કે એ ભગવાનની માયા, નારાયણ ભગવાનની માયા મારે જોવી છે. તપસ્યા કરવા માટે બેઠા. નારાયણ 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 કરવા લાગ્યા. તપસ્યા કરતા કરતા નારાયણ ભગવાનને થયું કે લાવને થોડીક પ્રસાદી આપતો જાઉં, આપી આવું. નારાયણ ભગવાન આવ્યા, દર્શન આપ્યા અને કહે છે કે બોલ, શું જોઈએ છે, શું ઈચ્છા છે? આટલા વર્ષો વહી ગયા, તમે ક્યારેય તમારી અંદર ઈચ્છા થઈ નથી, પણ આજે તમે મને પોકાર કરી રહ્યા છો, તપસ્યા કરી રહ્યા છો, તો કંઈક ઈચ્છા તો હશે ને? ત્યારે એને કીધું કે તમારી માયા મારે તમારી માયા જોવી છે. સાંભળજો, આ દ્રષ્ટાંત બહુ સમજવા જેવું છે. મારે તમારી માયા જોવી છે. તારે નારાયણ ભગવાન કહે છે એ માયા જોયા જેવી નથી. જેમ આપણને રાજી મહારાજ કીધું હતું ને, શું કીધું હતું? એ ખેલ જોયા જેવો નથી. તો આપણે શું કીધું હતું? એમાં તો કઈક હશે તો જ ના પાડતા હશે ને. આમ તમે ગમે આમ છુપાવો ને એટલે એ વધારે કોશિશ કરે તમારી પાસેથી લેવા માટે, કરે ને. આ દુનિયાની રીત છે, આપણા બધાની એ રીત છે કે આપણો સગાવાલા હોય, પરિવાર હોય, કોઈ પણ હોય, પત્ની હોય, પતિ હોય, બાળકો હોય, જો આપણાથી કંઈક છુપાવતા હોય ને ત્યારે આપણું કેન્દ્ર, આપણું ધ્યાન ક્યાં જાય? એક જ જગ્યાએ કેન્દ્રિત, કે કાંઈક છુપાવે છે, કાંઈક છે. અહીંયા રાજજી મહારાજે કીધું કે જોયા જેવું નથી, તો આપણને ઈચ્છા વધી ગઈ કે એમાં કાંઈક રહસ્ય હશે. એટલે રાજજી આપણને ના પાડે છે. પાછું માંગ્યું, પાછી ના પાડી, પાછું માંગ્યું, 3 વખત ના પાડી, તો 3 વખત પછી તો રાજજી મહારાજ 1, 2, 3 વખત કરી દીધું. હવે એ માયા એ બતાવી દીધી, એવી બતાવી દીધી કે હવે એ માયાને આપણે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. તો અહીંયા માર્કંડ ઋષિને કહે છે કે માયા તમારે જોવા જેવી નથી, તમે એને લાયક નથી. તો માર્કંડ ઋષિ કે ના, મારે તો જોવી જ છે. મને ક્યારેય ઈચ્છા થઈ નથી, અને તમારી માયા જોવાની કઈ એક ખોટું તો નથી ને, કે ભગવાનની પરમાત્માની આપણે માયા જોવાનું પરમાત્મા પાસે માગી તો એ કઈ ખોટું તો નથી ને. જીદ કરી, કાંઈ વાંધો નહીં, તથાસ્તુ કહીને વયા ગયા. પણ ક્યારે બતાવશે, કેવી રીતે બતાવશે એ કાંઈ નહીં, તથાસ્તુ કહી અને વયા ગયા. હવે એક દિવસ એ પોતાના નિત્ય ક્રમ, પૂજા પાઠ બધું કરવા માટે એનું જે ઝૂંપડી હતી, ઝૂંપડીની બાજુમાં જે એક નદી હતી,
એ નદી કિનારે ગયા, સ્નાન વગેરે કરી અને એ ચંદન ઘસવા માટે બેસે છે. અને ચંદન ઘસતા હોય ને, કેવી રીતે ઘસાય? તમે પન્ના જાઓ ને ત્યાં ચંદન બંગલાજીમાં, ગુમટજીમાં ઘસતા હોય. ચંદનનું લાકડું હોય, એક પથ્થર હોય અને પથ્થર ઉપર એ ઘસે. હવે માર્કંડ ઋષિ ચંદન ઘસવા માટે બેઠા અને એ ચંદનનું લાકડું લઈ અને આમ કર્યું ને, નારાયણ ભગવાન એની માયા શરૂ. માર્કંડ ઋષિ ભૂલી ગયા કે હું માર્કંડ ઋષિ છું, અને એને આગળ દેખાવા લાગ્યું કે બહુ મોટી આફત આવી, સુનામી આવી. અને સુનામીમાં એ માર્કંડ ઋષિ તણાતા પોતે માર્કંડ ઋષિ પોતે ભૂલી ગયા કે હું કોણ છું. અને એને એમ લાગ્યું કે હું સ્ત્રી છું, અને તણાતા નિર્વસ્ત્ર, અંગની અંદર કોઈ વસ્ત્ર નથી, અને બચાવો 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 કરે છે. અને એ નદી કિનારે એક ધોબી કપડા ધોઈ રહ્યો હતો, અને એને રાડો નાખે છે કે ભાઈ મને બચાવો બચાવો. પણ ધોબી એક બિચારો ગરીબ, એને કોઈ દીકરી દેતું ન હતું, લગ્ન થતા ન હતા. તો ધોબી કહે છે કે બચાવવું ખરો, મારી હારે લગ્ન કર તો તને બચાવું. હવે ઓલી કહેવત છે ને કે હગો મામો નો કાણો મામો શું કહેવાય? જીવ તો બચી જશે ભલે ને. ત્યારે કીધું કે વાયદો કર, તો કે વાયદો કરું છું, પણ તમે પેલા મને બચાવો. ત્યારે એનો હાથ પકડે છે, એને વસ્ત્ર આપે છે, અને પછી એની હારે લગ્ન થાય, સંસાર, ઘર, આ બધું. પછી એમ ધીમે ધીમે કેટલાય વર્ષો વયા ગયા, સંતાનો થયા, 1 2 3 ને 4 ને પછી જ્યારે સંસાર થાય ને ત્યારે જોયા જેવી થાય. હવે એ બિચારો આ ધોબી માંડ પોતાનું એકનું પેટ ભરતો હતો, એમાં આ લગ્ન કર્યા. લગ્ન કરીને હવે બેના પેટ ભરવાના. પેલા 4 કલાક ધંધો કરતો, હવે 8 કલાક કરવા માંડ્યો. પછી બાળકો થયા, એક પછી એક, 1 2 3 ને 4. તો મહેનત વધતી ગઈ, રાત ને દિવસ. અને એમાં અહીંયા આ ધોબાણિયાણી શું કહેવાય? ધોબેણ. હા, યાદ કરાવતા રહેજો. હવે ધોબેણને પણ અહીંયા સંતાનો થયા, એટલે ઘરનું પણ કામકાજ કરવામાં ઓલા ધોબીને ટાઈમે રસોઈ બનતી. અને ઓલો એક તો આખો દિવસ કામનો કંટાળી ગામના કપડા ધોઈ પથ્થર ઉપર પછાડીને ઘરે આવે તો અહીંયા રસોઈ બની ન હોય તો પછી દાજ તો ચડે ને. ક્રોધ આવે એટલે ધોબણને પેલા કપડા ધોકાવે ને પછી ધોબણને. હવે આ માર્કંડ ઋષિ જે ધોબણ બની ગયા હતા, એટલી બિચારી દુખી થઈ ગઈ. અને જ્યારે વધારે દુઃખ પડ્યું ને ત્યારે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. અને આત્મહત્યા કરવા જ્યારે એ પ્રયાસ કરે છે ને ત્યારે નારાયણ ભગવાનને થયું કે હવે માર્કંડ ઋષિને આમાંથી બહાર કાઢવા પડશે. સાધુનું રૂપ લઈને આવી ગામમાં ભિક્ષા માગતા ભિક્ષામ દેહી ધોબણના ઘરે આવ્યા. આવીને કહે છે કે ભિક્ષામ દેહી. ધોબણ દરવાજો ખોલતી નથી, કારણ કે આત્મહત્યા કરવા માટેનો પ્રયાસ કરી રહી છે. વિચાર આવ્યો કે આત્મહત્યા કરું છું, આત્મ પાપ લાગશે, તો કંઈક સાધુ આવ્યા દાન પુણ્ય કરતી જાવ તો થોડુંક પાપ ઓછું લાગે. દરવાજો ખોલ્યો અને કીધું બોલો મહાત્મા શું જોઈ છે? તો કે અમારે સાધુને તો શું જોઈ, રોટી આપો. તો કે રોટી આપું. રોટી લઈને આવ્યા. તો કે એમ હું રોટલી ન લઉં, પેલા મારી કથા સાંભળવી પડે. મારો નિયમ છે કે જેના ઘરમાં હું ભિક્ષા લઉં ને દીક્ષા, એ પેલા મારી કથા સાંભળે ને તો જ હું લઉં. તો કે મારી પાસે ટાઈમ નથી, મારા પતિદેવ પાસે જાઉં. તો ત્યાં ગયા, ત્યાં જઈને કીધું કોને ના પાડી? તો કે તમારા ધોબણે. હાલો હું ભેગો આવું. કે ભેગા એવા કેમ ના પાડી? મારે કાંઈ ટાઈમ છે કથા સાંભળવાની, તે કેમ ના પાડી? હું તો કપડા ધોઉં છું. કે તમે ખીજાશો નહીં ને? તો કે નહીં ખીજાવ. તો કે કાંઈ વાંધો. પછી ધોબી જે છે ને કપડા ધોવા માટે વહી જાય છે ને, ધોબેણ કે કાંઈ વાંધો નહીં, તમે કથા કરો. તો કે માર્કંડ ઋષિની કથા કરું. તો કે અહીંયા 4 માર્કંડ તો ઘરમાં છે ને 5મો હમણાં ગયો. તમારે કેટલા 6ઠા માર્કંડની, કયા માર્કંડની તમારે કથા સંભળાવી છે? હવે એ કાંઈ વાંધો નહીં કે ચાલુ કરો તમે તમારે. અને એ સાધુના વેશમાં નારાયણ ભગવાને ચાલુ કરી કે એક ઋષિ હતા, જન્મ થયો, પ્રદેશનું નામ આપ્યું,
ત્યાં મોટા થયા અને નાનપણથી જ એ વિદ્યા અભ્યાસ કરી રહ્યા હતા. સર્વશાસ્ત્રોમાં એ પારંગત હતા અને વેદોની અંદર પણ એ વેદાંતી હતા, પારંગત હતા. અને એક દિવસ વાંચતા વાંચતા એને ભગવાન નારાયણ ભગવાનની માયાનો વિચાર આવ્યો. માયાનું સાંભળ્યું કે ભગવાનની માયા તો બહુ મોટી છે, જોયા જેવી છે. એને ઈચ્છા થઈ, તપસ્યા કરી અને તપસ્યા કરતા કરતા ભગવાન પ્રગટ થયા અને માંગ્યું અને ભગવાને એને માયા બતાવી. ચંદન ઘસેરી હતા એ સમયમાં માયા બતાવી અને પૂરમાં તણાતા તણાતા અને તા તો હાથ પકડી લીધો. એ મારી જ વાત છે મહાત્મા, કોની વાત છે? ધોબણ જાગ્રત થઈ ગઈ કે એ તો મારી જ વાત છે, હું જ માર્કંડ ઋષિ છું. ત્યારે માર્કંડ ઋષિ જાગ્રત થી હાથ પકડ્યો ને તો હાથ ક્યાં હતો? અહીંયા હવે ધોબણી નથી, ધોબી નથી, કાંઈ નથી. ક્યાં? જ્યાં ચંદન ઘસતા હતા ને, હવે એક જ પલના કરોડમાં ભાગમાં 7 કલ્પની માયા બતાડી. કેટલી? આપણે તો ટૂંકમાં જ લીધી છે, કેટલાય જન્મો વયા ગયા એમાં. 7 કલ્પને એ તો લક્ષ્મીજીનું તપસ્યા. હા, જેવો યાદ નથી હવે. તો અહીંયા એક જ છણના કરોડમાં ભાગમાં નારાયણ ભગવાન જો માર્કંડ ઋષિને આવડી મોટી માયા બતાવી દેતા હોય, કેટલા જન્મો વિચાર કરો, કેટલા જન્મો સુધી એને. અને છેલ્લો જન્મ છે. કેટલા જન્મની અંદર કેટલા તો મારે માર્કંડ ઋષિ કે હવે ભગવાન કોઈ દી માયા જોવી નથી. આ દ્રષ્ટાંત કોને લાગુ પડે છે? અહીંયા રાજી મહારાજ આપણને આપણી જ વાત બતાવી રહ્યા છે, આપણી આત્માની વાત, મૂળ વાત આપણને બતાવે છે કે તમે રાજજી પાસે મૂળ મિલાવવામાં પરમધામમાં ત્રીજી ભૌમની પડસાલથી શરૂ કર્યું. પેલા ત્રીજી ભૌમની પડસાલમાં સવારે માગ્યું, પછી બપોર પછી માગ્યું અને ત્રીજી વખત મૂળ મિલાવવામાં પેલી ભૌમમાં તમને ના પાડી ત્રીજી વખત, છતાં પણ તમે માગ્યું. તબ હમ માંગ્યા ફેર ફેર ફેર. આ આપણી જ વાત, આ જે વિતક છે ને એ આપણી જ વાત છે. આ વાણી છે ને એ આપણી જ વાત છે. આત્માને જે માર્કંડ ઋષિની વાત હતી ને એ જ આ વાત છે. આ જિંદા દાસે લાલદાજી મહારાજને માર્કંડ ઋષિનું દ્રષ્ટાંત આપી દીધું ને તો લાલદાજી મહારાજની આત્મા તો તરત જાગ્રત થઈ ગઈ. એમથી ઓહો, હું તો મૂળ મિલાવામાં બેઠી છું. અને આપણે તો કેટલાય વર્ષોથી આ વિતકમાં કથામાં માર્કંડ વાણીમાં આવે જ છે, ખાલી આમાં જ નથી આવતું. વાણીમાં આપણે વારંવાર સાંભળી છીએ, પણ લાલદાજી મહારાજ પહેલી વખત સાંભળ્યું ને એની દ્રષ્ટિ ક્યાં પોગી ગઈ? હજી મૂલ મિલાવાની એને ખબર નથી, છતાં પણ એને મૂલ મિલાવા દેખાવા. એ 3 હાર દેખાવા લાગી. 3 હારમાં એ ક્યાં બેઠી છે? આસબાઈની આત્મા. એ પોતે પોતાની આત્માને પરાત્મને પહેચાન કરી લીધી કે હું તો આ હારની અંદર બેઠી છું. મેં આવા કલરની સાડી પહેરેલી છે, રાજ્યની એકદમ નજીકમાં જ. લાલદાજી મહારાજ અહીંયા આત્મા જાગ્રત થઈ જાય અને એ જે જિંદાદાસ છે એમને દ્રષ્ટાંત આપી અને એ ત્યાં એમની દ્રષ્ટિ ખોલે છે કે દ્રષ્ટિ ફીરી જો ઉતતે, લૌકિક દ્રષ્ટિ ઉતર ગઈ. આ જાગ્રત બુદ્ધ આ દ્રષ્ટાંતના માધ્યમથી આ એની જે લૌકિક દ્રષ્ટિ હતી, જે માયાની બુદ્ધિ હતી, એ બુદ્ધિ વહી ગઈ અને કઈ બુદ્ધિ આવી ગઈ? જાગ્રત બુદ્ધિ, અક્ષરની જાગ્રત બુદ્ધિ આવી ગઈ અને એ પરમધામની અંદર મૂલ્ય મિલાવવામાં એમની દ્રષ્ટિ પહોંચી ગઈ. જો દ્રષ્ટિ સુકન જીવકી નહીં લખી મીને લગાર, સો દ્રષ્ટિ અખંડ સુખ में પહોંચી. જે દિવ્ય દ્રષ્ટિ છે ને, આ તારતમ આપણને અહીંયા બેઠા બેઠા ક્યાં પહોંચાડે છે? આપણી દ્રષ્ટિને મૂળ મિલાવા સુધી, રાજી મહારાજના હૃદય સુધી આપણને પહોંચાડે છે. આ તારતમની તાકાત છે. તારતમનું બલ કોઈ ન જાણે, એક જાણે મૂળ સ્વરૂપ. મૂળ સ્વરૂપની ચિત્તની વાતો તારતમમાં કહી દો. આ છે તારતમ. અને આ તારતમ રૂપી દ્રષ્ટિ જ્યારે આપણી અંદર આવે ને તો આપણને એ મૂળ મિલાવો, એ પરમધામ, એ રંગમહલ, એ 25 પક્ષ, અક્ષરધામ બધું જ અહીંયા બેઠા બેઠા આજ દિવ્ય દ્રષ્ટિ. એટલે બીજી કોઈ એવી દ્રષ્ટિ આમાં એવી કાંઈ આવતી નથી કે આમ તમે સિરિયલોમાં જોવો ને હાથ કરે ને એમાં પ્રકાશ નાખી દે ને પછી એને દેખાવા લાગે. એ તો ખાલી એક સિરિયલમાં બનાવવામાં આવ્યું છે. પણ દિવ્ય દ્રષ્ટિ એટલે કે અખંડ જ્ઞાન,
જે પરમાત્મા આત્માને પરમાત્માને જે ઓળખાણ કરાવનાર જે જ્ઞાન છે ને એને જ દિવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે. અને એ જ્ઞાનથી જ એ આત્મા એ પરાત્મ સુધી પહોંચી શકે છે. અહીં લાલદાસજી મહારાજને તમે જોવો કે ઓર શુદ્ધ કછું ન રહી વહી આવે યાદ, અને કાંઈ શુદ્ધ ન રહી એને મૂલ મિલાવો યાદ આવવા લાગ્યો. મૂલ મિલાવામાં અને કંચન સિંહાસન ઉપર જે રાજ્યને શ્યામાજી બિરાજમાન છે એ સ્વરૂપને એ અહીંયા બેઠા બેઠા એમને દર્શન કરવા લાગ્યા. એમની દ્રષ્ટિ ત્યાં પહોંચી જાય છે. દ્રષ્ટિ ફીરી જો ઉત થે અપની જો બુનિયાદ. ક્યાં છે બુનિયાદ આપણી? મૂળ મિલાવામાં. ક્યાં? આપણી મૂળ જે બુનિયાદ છે ને, જે ખિલવત છે ને, આપણું જે પરાતમ છે ને, ક્યાં બેઠું છે? આ ખિલવત ની અંદર મૂળ મિલાવામાં આપણું પરાતમ, ત્યાં આપણી બુનિયાદ છે, ત્યાં આપણું લક્ષ્ય છે. એટલે જ કીધું ને, સુરત એકી રાખીએ શ્યામ શ્યામાજી તલે ભોમ બેઠે જાય. એ મૂળ મિલાવા અપના નજર દીજે ઈત પલક ન પીછે ફેરીએ જો ઈશક અંગ. ક્યાંથી મળે ઈશક? ક્યાંથી મળે? આ જે ખિલવત છે ને, તમે પરમધામની બધા તો સતની શીખ્યા છો, હું તો કઈ શીખો નથી, કોઈ દિવસ મેં કોઈ એમાં ધ્યાન જ નથી દીધું. ખિલવત છે ને, ખિલવત એ ખાનવું. ખિલવત એટલે એક ગોડાઉન. ગોડાઉન કયો કે કાંઈ પણ આખા પરમધામનું જે કાંઈ છે ને એ બધાનું કેન્દ્ર ક્યાં છે? 25 પક્ષનું કેન્દ્ર મૂલ મિલાવો છે. શું છે એ? જે મૂલ મિલાવો છે ને પેલી ભૂમમાં, એ કેન્દ્ર છે. કેન્દ્ર જે કાંઈ મળે ને એ બધું કેન્દ્રમાંથી મળે. જે કાંઈ આવે ને એ બધું કેન્દ્રમાંથી આવે. એટલે રાજી મહારાજે આપણને પેલી ભૂમમાં જ લઈ ગયા, મૂળ મિલાવામાં. ખેલ જોવા માટે ક્યાં લઈ ગયા? તો ત્રીજી ભૂમની પડસાળમાં બેઠા બેઠા ન બતાવી દેત. બતાવી દેત ને ત્યાંથી તો અક્ષરધામ આમ ચોખ્ખું દેખાતું હતું, કારણ કે આપણે બાલ્કનીમાં બેઠા હતા, તો ત્યાંથી અક્ષરધામ દેખાતું હતું. જો અક્ષરધામ છે ને ખેલ બનાવે છે, અહીં બેઠા બેઠા જોઈ લ્યો કેવા બનાવે છે. ક્યાં લઈ ગયા? ખિલવત ખાનામાં. ખાનું એટલે જ્યાં બધું જ ભરેલું છે. ખિલવત ખાનામાં બધું જ ભરેલું છે. જે કાંઈ પ્રગટ થાય ને એ અહીંયાથી થાય. પૂરા પરમધામના 25 પક્ષ, એમાં મુખ્ય રંગમહલ. રંગમહલમાં મુખ્ય છે આ મૂલ મિલાવો. નજર દીજે ઈત પલક ન પીછે ફેરીએ જો ઈશક અંગ ઉપજત. મૂલ મિલાવાનું તો બહુ મોટું મહત્વ છે, અને એ મહાકારણનું કેન્દ્ર છે. તો અહીંયા લાલદાસજી મહારાજની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ક્યાં પહોંચી? અપની જો બુનિયાદ. જે એનું મૂળ પરાતમ, જે મૂળ ઠેકાણું છે, મૂળ સ્થાન છે, ત્યાં જઈને એ પહોંચી જાય છે. इन समय कलयुग ने बड़ा जो किया सोर लोग जो उन मुल्क के उनो किया अति. बोलो प्राणनाथ प्यारे की. હવે આ ઠઠા નગરમાં એક બાજુ ચિંતામણી ભાઈ, એટલા મોટા ધુરંધર, એટલા મોટા એ પદના પ્રતિનિધિ જે આચાર્ય કહેવાય, અને બીજી બાજુ લક્ષ્મણ શેઠ. હવે આ ગામની અંદર બે આવા મોટા વ્યક્તિ જો શરણાગતિ સ્વીકાર કરી લે, એ પ્રેમને પ્રાપ્ત કરી લે, એ આત્મા પરમ તત્વને પ્રાપ્ત કરી લે, તો એ ગામની અંદર શું હાલત થાય? ત્યારે એ સમયમાં છે ને ભાગવત કથાઓ બહુ થતી હતી હો. એવું નથી કે અત્યારે ભાગવત કથાઓ થતી. ત્યાં જેટલા પણ પંડિતો હતા ને, જેટલા નાના મોટા મંદિરો હતા ને, બધા જ મંદિરોમાં બધી જગ્યાએ ભાગવત કથાઓ બહુ થતી હતી. હવે અહીંયા ગામની અંદર, ઠઠાનગરની અંદર બે મોટા આટલા ધુરંધરો જો ખેંચાઈને આવી ગયા, તો એની પાછળ પાછળ આખું ગામ આવવા લાગ્યું. આખું ગામ આવવા લાગ્યું એટલે જે પેલા પંડિતો કથાઓ કરી રહ્યા હતા, ત્યાં હવે કોઈ કથા સાંભળવા જાતું, બિચારા દુખી દુખી થઈ ગયા. હવે એને ખાવું શું? કોઈ કથા સાંભળવા આવતું નથી, દાન દક્ષિણા મળતી નથી, રોજી રોટી સવાલ આવી ગયો રોજી રોટી ઉપર. ત્યારે એ લોકો અહીંયા, કારણ કે આ કલયુગ છે. શું છે? કલયુગ. આ દજાલ, અને એ પેટ રડવા માટે કથાઓ કરી રહ્યા હતા. તો અહીંયા કલયુગ એની અંદર પ્રવેશ કરી ગયો, અને એ લોકો શું કરવા લાગ્યા? પ્રાણનાથજી મહારાજની નિંદા કરવા
લાગે છે શ્રીજી મહારાજની નિંદા કરવા લાગે છે, અને બીજા સુંદર સાતને પણ ડગમગાવે છે કે ભાઈ ત્યાં નો જાઓ ને આમ છે ને તેમ છે ને તમારી વશમાં કરી લે, એની પાસે કંઈક ભૂરકી છે, તમે ત્યાં જાઓ ને એટલે ભૂરકી નાખી દઈએ એટલે તમે ત્યાં ને ત્યાં બેઠા રહ્યો, એટલા રસમગ્ન થઈ જાઓ. પણ એ ભૂરકી કેવી ભૂરકી છે? આ તારતમ રૂપી રસની ભૂરકી છે. તારતમનો રસ જેના અંદર આવી જાય ને એવો નશો લાગી જાય, એવો નશો લાગી જાય ને કે આ માયાનો નશો બધો જ ઉતરી જાય. કયો નશો આવી જાય? બ્રહ્મનો નશો આવી જાય છે. અને અહીંયા ઘણા બધા સુંદર સાત, હવે આટલા મોટા ધુરંધરો જો અહીંયા જાગૃત થઈ ગયા હોય, અને એ લાલબાઈ આસબાઈની આત્મા, પરમધામની આસબાઈની આત્મા, એ લાલદાસજી મહારાજ આસબાઈ, અને અહીંયા બે આત્માઓ જ્યારે જાગૃત થઈ તો આખું ઠઠાનગર દોડી દોડીને, જેમ ઓલા ટીડ આવતા હોય ને દોડી દોડીને દર્શન, જેમાં સાંજે જંગલમાંથી ગાયો આવે ને ગોધુલીના સમયે, કેટલું આમ આમ તમે જોવો ને તો ધૂળની ડમરી ઉડતી હોય ને, એવી રીતે ઠઠાનગરમાં બધા, કોઈ ઘરે રહેતું નથી, બધા ક્યાં આવે છે? શ્રીજી મહારાજ પાસે. કેટલા બધા સુંદર સાથની ત્યાં જાગણી થઈ, કેટલી બધી આત્માઓ ત્યાં જાગૃત થઈ. અને પછી ફરીથી જે શ્રીજી મહારાજને આગળ મસ્કત બંદર જવો હતો, જ્યાં બાજુરાજ મહારાણીનો હજી કોઈ પત્તો લાગ્યો, જે પેલા ડાકુઓ હતા ને, અપહરણ કરી ગયા હતા, કોણ હતા? આરબીઓ. તો અહીંયા શ્રીજી મહારાજ ઠઠાનગરથી અહીંયા આગળ જવા માટે એ વિચાર કરી રહ્યા છે. અને ફરીથી એ પવનની દિશા બદલાણી કે માસ 10 યહાં રહે હુઆ ચલને કા દિન, મોસમ ભાઈ મસ્કત કી બીદા હોય સાથ સબન. હવે 10 કેટલા અહીંયા મહિના રહ્યા? 10 મહિના સુધી ઠઠ્ઠાનગરની અંદર રહ્યા. આ બીજી વખત આવ્યા છો, પહેલી વખત આવીને વયા ગયા, પાછા બીજી વખત આવ્યા ઠઠ્ઠાનગરમાં, અને હજી ત્રીજી વખત પણ આવશે. અહીંયા 10 મહિના સુધી રોકાણા. પછી અહીંયાથી ક્યાં જાય છે? હવે મસ્કત બંદર જાય છે. મોસમ ભાઈ મસ્કત કી વિદા હોય સાત સબન, અરજ કરી સબ સાતને કારજ કરે હમ. બધા સુંદર સાત કહી રહ્યા છે, લક્ષ્મણ શેઠ, ચિંતામણી ભાઈ ને બીજા સુંદર સાત, કે એ કામ અમને કરવા દો, તમારે કરવાનું, તમે અહીંયા બેસો, અમારે બધાને તમને આ બ્રહ્મ તત્વ જ્ઞાન આપો, પરમધામની પહેચાન કરાવો, એ કાર્ય અમે કરશું. સુંદર સાતની જાગણીનું જાગણી કરવાનું પણ કાર્ય અમે જ કરશું. શ્રીજી મહારાજ કહે છે કે ભાઈ હજી આ આત્માઓ તો આખા ભારતમાં એ વેરાયેલી છે, બધી અલગ અલગ જગ્યાએ આવેલી છે, કોઈ હિન્દુમાં છે, કોઈ મુસલમાનમાં છે, અલગ અલગ આત્માઓ આવેલી છે, કોઈ સ્ત્રીમાં, કોઈ પુરુષમાં, બધાને જાગૃત કરવી. તો સુંદર સાત શું કહી રહ્યા છે? લાલદાસજી મહારાજને, ચિંતામણી ભાઈ ને, જિંદાદાસ ને, પોકરણ ભાઈ ને, આ બધા શું કહી રહ્યા છે? એ હવે તમે એ અમને સોંપી દો, અમે આ બધું કરશું, પણ તમે અહીંયા બેસો. ત્યારે શ્રીજી કહે છે કે ના, હજી જે સદગુરુ મહારાજે કીધું છે ને કે શાકુંડલ અને એને ગોતવાની છે, તો અહીંયા રહેવું પોસાય. અહીંયા રહો તો જાગણી હજી થાય ખરી, પણ જે બે આત્માઓને જાગૃત કરીશ ને ત્યારે જ આ જાગણીનું કાર્ય પૂર્ણ થશે. તબ કયા સાત કો ઉત હે મેરા કામ, ક્યાં જાને કિન કારણે મેરા જાના હો તિસ ઠામ. કે રાજજી મહારાજનો ઈશારો છે, એમની આ કૃપા થઈ અને એમને ઈશારો કર્યો છે કે ત્યાં મારે જવું પડશે. બહુત બિનતી સાથે કરી માની નહીં કોઈ, તબ આજ્ઞા પર ધરી કહા કારજ કારણ સોઈ. અને ફરીથી ત્યાં આવે છે શ્રીજી મહારાજ, ફેર ઠટે છે લાઠી બંદર આવે. અને લાઠી બંદરમાં, કારણ કે ત્યાં આવવું હોય ને મસ્કત બંદરમાં, તો અહીંયા લાઠી આવવું પડે, લાઠીથી જ નાવમાં બેસાય. તો લાઠીથી આવ્યા મસ્કત બંદર, નાવમાં બેસી અને એ મસ્કત બંદરમાં આવે છે. મહામતી કહે સાજી એ ઠઠે કી બીતક, અબ કો મસ્કત કી લાલ, જો આજ્ઞા હે હક. બોલો લાલદાસજી મહારાજ કી. લાલદાસજી મહારાજ શું કહી રહ્યા છે? છેલ્લું ચરણ બહુ સમજવા જેવું છે. મહામતી કહે એ સાજી એ ઠઠે કી બીતક, અબ કહો મસ્કત કી લાલ, આજ્ઞા હે હક. શું કીધું? રાજજી મહારાજનો હુકમ છે. કોને હુકમ થયો? લાલદાસજીને. લાલદાસજી મહારાજ કે રાજજીનો હુકમ છે એટલે હું તમને હવે આગળની લીલા બતાવું. મારી લીલા તો હજી મેં તમને થોડીક બતાવી, મારી જાગણી.
હજી મારું તો બધું ઘણું બધું બાકી છે, એ તમને આગળ બતાવી. જે રાજીનો હુકમ થયો એટલું બતાવ્યું. અને હવે હું તમને મસ્કતની વાત बताओ। अब आए पहुंचे मस्कत में उतरे नाव से, काठे दुकान मावजी को आए बैठे उनमें। અને માવજી ભાઈ સદગુરુ મહારાજના શિષ્ય માવજી ભાઈ પાસે દુકાન હતી કરિયાણાની. સીધા શ્રીજી મહારાજ માવજી ભાઈની ઘરે દુકાને આવીને અને શું કર્યું? પેલા આવીને શું કરે? લાઠી મારે. શું મારે? મારો કાલે સિર પર લાઠી. ખંડણીના વચન કીધા પેલા જ. અરે માવજી ભાઈ, તમે આ શું થયું? આટલા વર્ષથી તમે આ માયામાંથી કેટલા સુંદર સાથને જાગૃત કર્યા. આપણને કયો કેટલા વર્ષથી આ તારતમ આપણને આવ્યો? આપણે કોઈને તારતમ અપાયો? આપણે માવજી ભાઈ જ છે બધા. कृष्ण कन्हैया लाल की। आए बैठे उनमें पूछी खबर उनने उठ के मिले धाए। जेवा मावजी भाई श्रीजी महाराज ने जोवे छे ने आमथी आयला आवता था तो दुकान मांथी आम बैठा था, दृष्टि पड़े कि करे मेहराज ठाकुर आवी रह्या छे। श्रीजी महाराज दुकान मांथी बहार निकळीने तरत ज दौड़े छे ने चरणों में प्रणाम करे छे। ई तो बड़ो आदर क्यो लौकिक नाते छे। अने बे नाता हता, एक तो एना सगा पण थता हता અને બીજો નાતો આ અલૌકિક આત્માનો સંબંધ. શરીરનો તો સંબંધ છે, શરીરના તો સગા છે જ, પણ મૂળ જે સંબંધ છે એ આત્માનો સંબંધ. તો આદર ભાવ તો હોય જ ને. આપણી ઘરે આપણા કોઈ સગા આવે તો કેટલું આપણે માનપાન આપી, આવો આવો, બેસો બેસો, ચા લેશો, કોફી લેશો, ઠંડુ લેશો કરી ને. અને એમાંય વેવાય આવે, વેવાણ આવે, નવા નવા આવ્યા હોય, લગ્ન થયા હોય, કેટલો આદર ભાવ હોય. ઓલા રજાઈ કોઈ દી કબાટ માંથી કાઢી ન હોય એ કાઢીને પાથરી દે કે મહેમાન આવે છે. આ કાઢી ક્યારે? હા, એક જોવા જેવું છે. ક્યારે કાઢી? આપણે જે કિંમતી વસ્તુ હોય ક્યારે કાઢી? દીકરાને જોવા આવે ત્યારે જ કાઢી. પણ અહીંયા માવજી ભાઈ બે સંબંધ. એક તો પોતા સગા તો છે જ, પણ અહીંયા તો આત્માનો સંબંધ તો કેટલો ભાવ હોય. સામે દોડે છે, ભેટી જાય છે અને રસોઈ પાણી બધું આદર કરે છે. આદર ભાવ કરને લગે, ખબર બંધ કી પૂછી ઈન સમે. અને જે બંધનમાં આવી ગયા હતા ને રાધાબાઈ ને રૂપાબાઈ ને બાઈજુરાજ મહારાણીની બીજા કેટલાય બધા હતા હો, થોડાક જ નહોતા, બધાને એ લોકો પકડીને લઈ ગયા હતા. એને પૂછ્યું કે ભાઈ કાંઈ સમાચાર મળ્યા ખરા માવજીભાઈ ને? રૂપા રાધા સંગથી આય કે પહોંચી ઘર. અને રૂપાબાઈ રાધાબાઈ એ બંધનમાંથી મુક્ત થઈ ગયા. એના પરિવાર લોકોએ એને એ પૈસા આપ્યા, જેટલા માંગ્યા એટલા આપી દીધા, એને છોડાવી દીધા. તો રૂપાબાઈ ને રાધાબાઈ એને ખબર પડી કે શ્રીજી મહારાજ અહીંયા મસ્કતની અંદર આવી ગયા છે, અને મસ્કતમાં જ હતા તો એ પણ આવે છે શ્રીજી મહારાજ પાસે. અને જ્યારે એ બંધનમાં હતા, કેટલા વર્ષ થઈ ગયા જો તમે, 23-24 બંધનમાં આવ્યા, અત્યારે 28મું 4 વર્ષ જેવું થશે. હજી 4 વર્ષ પૂરા નથી થયા, 28મું બેઠું છે, એટલે 4થું વર્ષ ચાલી રહ્યું છે. 4 વર્ષથી એ બંધનમાં હતા. કેટલું દુઃખ હોય, કષ્ટો, કેટલા કષ્ટો એને સહન કર્યા હશે. એ લોકોએ ત્યાં લઈને કાંઈ એને સારું કાંઈ ભોજન આપ્યું નથી, કાંઈ સારી સુવિધા નથી આપી, ખાવાનું પણ આપ્યું નથી. અને એક જગ્યાએ પૂરી દીધા હોય. અને એ રૂપાબાઈ ને રાધાબાઈ ને જે દુઃખ હતું ને, જેવા શ્રીજી મહારાજના દર્શન કર્યા ને અને એના મુખારવિંદથી વાણી સાંભળી, તારતમના વચન સાંભળ્યા, તો જે આ શરીરના જે કષ્ટો પડ્યા હતા ને, આ માયાના જે દુઃખો હતા ને, એ વયા ગયા. કારણ કે અખંડનું સુખ આવી ગયું. અને જ્યાં અખંડનું સુખ આવે ને ત્યાં માયાનું દુઃખ જાતું જાય. હવે આપણે આમ જ્યારે કહીએ ને કે અખંડનું સુખ આવે એટલે માયાનું દુઃખ, આ વાતને સમજાય નહીં. ઘડીકમાં સમજાય, કહી દઈએ આપણે, સાંભળી પણ લઈને કહી પણ દઈ, પણ એને આમ હૃદયમાં કેવી રીતે બેસાડવું ને, એ પ્રેક્ટિકલી કરવું પડે. હવે એને પ્રેક્ટિકલી કરવા માટે એક તમને નાનકડું દ્રષ્ટાંત આપું. અત્યારે અહીં 2 પંખા હાલે છે ને, આપણને કેવી મજા આવે છે, ઠંડો ઠંડો પવન આવે છે ને, કે નથી આવતો? એની જેટલી કેપેસિટી છે એટલું સુખ આપણને આપે છે. હવે આની જગ્યાએ એસી હોય તો
પંખો કોઈને યાદ આવે? એસી હોય, પંખો કોઈને યાદ આવે? આવે છે? જેના ઘરમાં એસી છે એ કોઈ પંખાની સ્વિચ ચાલુ કરે છે કોઈ? આ જે છે ને આ માયાના સુખ, એટલે કે થોડુંક જ સુખ આપણને આપે. હવા થોડીક આવે, થોડોક આપણને પરસેવો તો વળતો જ હોય, પણ એ હવા આવે ને એટલે થોડીક આમ શીતળતા મળે, એટલે પંખાની હવા આપણને મજા આવે. પણ કેટલી વાર? થોડીક વાર જ. પછી તમે અહીંયા બેઠા હોય ને પછી ગરમી તો એમનેમ જ રહેતી હોય, પછી જે થોડીક વાર આપણને શીતળતા મળી હોય ને તો એ ગરમીમાં એ શીતળતા વહી જાય, પણ ગરમી તો રહે જ. પણ એની જગ્યાએ એસી હોય તો ગરમી બિલકુલ રહે. જરાય આપણને આ ગરમીનું દુઃખ જરાય પડે નહીં, જરાય પરસેવો ન વળે. જ્યાં સુધી એસીમાં બેઠા હોય ને ત્યાં સુધી કોઈ જાતનું શરીરમાં દુઃખ આવે નહીં. જેવા એસીની બહાર નીકળ્યા, પણ જેના ઘરની અંદર એસી હોય એને પંખો યાદ આવે. તો આ માયાના જે સુખ છે ને, આ શરીરના જે સુખ છે ને, આ ઇન્દ્રિયોના જે સુખ છે ને, એ બધા કેવા છે? પંખા જેવા. કે થોડીક વાર તમને એ સુખ મળે પછી એની જ વસ્તુ આપણને દુઃખ આપતી હોય. પણ જ્યારે અખંડનું સુખ મળે ને, કારણ કે આ બધા દુઃખ છે ને માયાના દુઃખ છે, ક્ષણિક સુખ છે, અને ક્ષણિક સુખમાં નકરું દુઃખ જ ભરેલું હોય. અને એ દુઃખમાં જ્યારે તમને એસી રૂપી અખંડ સુખ જ્યારે હૃદયની અંદર પ્રાપ્ત થાય ને, ત્યારે આ માયાના ગમે તેવા દુઃખ હોય ને પણ એ થાવું જોઈએ. આ અનુભૂતિ આપણને થાવી જોઈએ. ગમે તેવા દુઃખો હોય તો એ બધા જ આપોઆપ દૂર થઈ જાય. હવે એનું બીજું એક દ્રષ્ટાંત આપું કે આંગળીના ટેરવામાં આપણને કંઈક લાગી, સોય લાગી, ટાંટણી લાગી, કેટલી દુખે ને. હવે જરાક અમથી નાની એવી ટાંચણીની અણી આ ટેરવામાં લાગી હોય તો આખા શરીરમાં એની અનુભવ થાય. મને ન્યા જાય, બુદ્ધિ ન્યા જાય, ચિત્તે ન્યા જાય, ક્યાંય ચેન પડે. હવે એ નાની એવી ટાંચણી આપણને લાગી છે તો આટલો આપણને હેરાન કરે છે, તો એની જે પગમાં ઠેંચ આવીને એક નખ નીકળી ગયો હોય તો આ આંગળીનું દુઃખ ગોયતું જડે. પછી આંગળીનું દુઃખ ભૂલાઈ જાય ને કયું દુઃખ આવી જાય? પગનું દુઃખ. એવી રીતે જ્યારે અખંડનું સુખ આવે ને, અખંડનું સુખ જ્યારે આવે ને ત્યારે આ માયાના જે ક્ષણિક સુખો છે ને એ બધાય ભૂલાઈ જાય. પણ એ સુખ આવે તો 73 મણનો તો કઈ દઈ, કરી નાખી, બોલી નાખી, પણ એ જ્યારે આવે ને અનુભૂતિમાં ત્યારે આપણને એની અવસ્થા છે. સ્વપ્ન અવસ્થા, સુષુપ્ત અવસ્થા, તુરિયા અવસ્થા, તુરિયાતીત અવસ્થા, જાગ્રત. કેટલી આમાં કેટલા પાર કરવી આપણને એ ખબર નથી. સ્વપ્નમાં છે, એક સુષુપ્તમાં છે, એક જાગ્રતમાં છે, એક તુરિયામાં છે, એક તુરિયાતીતમાં છે. ખબર નથી ખબર. તો એવી જ રીતે આપણે જ્યારે આ જીવ છૂટે ને, આમાંથી જીવ નીકળે ને ત્યારે એમાંય શરીર મળે. હો, આ 5 તત્વનું આપણે છોડી દઈ ને, આ સ્થૂલ, આને શું કહેવાય? સ્થૂલ શરીર. પછી આવે સૂક્ષ્મ. સૂક્ષ્મ શરીર જે આપણા પિતૃ આવીને માગે, સૂક્ષ્મ શરીરમાં આવીને માગે, આવીને આપણે એમ કહીએ કે અમારા પિતૃ આવ્યા ને એની આ ઈચ્છા બાકી હતી તેની પૂરી કરી. તો હવે એ સૂક્ષ્મમાંથી છૂટીને ક્યાંય ગયા? કારણમાં. કારણમાંથી આપણી 4 શરીર છે. આ 5 તત્વનું સ્થૂલ છે. આ સ્થૂલ જ્યારે આત્મા કે જીવ જ્યારે આ શરીરને છોડે ને ત્યારે સૂક્ષ્મ શરીર એને ધારણ કરવું પડે. અને સૂક્ષ્મ શરીરને જ્યારે એને છૂટે ત્યારે એ કારણમાં જાય. કારણમાં જાય ને એટલે આત્મા જાગૃતિ કહેવાય. બાકી સ્થૂલ અને સૂક્ષ્મમાં જ આટા માર્યા રાખતા હોય બધા 84 લાખ. આ 5 તત્વનું શરીર છૂટી જાય એટલે સૂક્ષ્મ શરીરમાં જાય અને યમલોકમાં જાય. યમલોકમાં જાય એનો નિર્ણય થાય. નિર્ણય થયા પછી પણ એને એ પ્રમાણે એને યોની મળે. પણ કોઈ આત્મા જ્યારે જાગૃત થાય તો એ સ્થૂલને છોડે, સૂક્ષ્મને છોડે અને કારણમાં જાય. એને તુરિયા અવસ્થા કહેવાય. જેને રાજા જનક
રાજા જનકની તમે એક અષ્ટાવક્ર ગીતા સાંભળો ને, અષ્ટાવક્ર મુનિની, જેના 8 અંગ વાંકા હતા જન્મથી જ. અને એ અષ્ટાવક્ર રાજા જનક, એનો કિસ્સો તમે સાંભળો. રાજા જનકના જે ગુરુ છે અષ્ટાવક્ર, એને જે આત્મબોધ આપ્યો એ વિદેહી કેવાણા, એ કારણમાં ગયા. અને એ કારણમાંથી મહાકારણમાં તો બ્રહ્માત્મા જ પહોંચે, બાકી કોઈ પહોંચે. તો મહાકારણ ક્યાં છે? મૂળ મિલાવો શું છે? ખિલવત ખાનું, આતમ અને પરાતમ. જીવ, સ્થૂલ, આતમ, કારણ કે સ્થૂલ અને સૂક્ષ્મની અવસ્થા આ બ્રહ્માંડની અંદર છે. પણ જ્યારે આ 5 તત્વના શરીરમાંથી કોઈ પણ જીવ હોય, એ જીવમાંથી શિવ થાય, આત્મ સ્વરૂપ બની જાય, અથવા તો આત્મ હોય જે અક્ષરની આત્મ હોય, જે બેહદમાંથી આવેલી હોય, તો એ તુર્યાને પ્રાપ્ત થાય. પછી તુર્યમાંથી તુર્યાતીતમાં, એટલે કે એના મૂળમાં એ પહોંચે. અને બ્રહ્મ સૃષ્ટિ છે તુર્યાતીતની અવસ્થા, જેને જાગ્રત અવસ્થા કહેવામાં આવે, પૂર્ણ જાગ્રત. હવે ત્યાં પણ છે અને અહીંયા પણ છે. ક્યાં છે? અહીંયા બેઠા બેઠા એનો તાર ક્યાં જોડાયેલો છે? ખિલવતની અંદર. ક્યાં? ખિલવત જે એનું પરાતમ બેઠું છે ત્યાં એનો તાર જોડાયેલો છે. ત્યાં બેઠી બેઠી એ જોઈ રહી છે. અહીંયા પણ એને ખબર છે કે હું મૂળ મિલાવા છું, અને મૂળ મિલાવામાં પણ ખબર છે કે હું ખેલ. આ અવસ્થાના આ નામ છે. તો માવજીભાઈ છે, માવજીભાઈ અહીંયા જે રૂપાબાઈ છે, રાધાબાઈ છે, એ રાધાબાઈને જ્યારે શ્રીજીના મુખારવિંદથી પરમધામની જ્યારે સુખ પ્રાપ્ત થવા લાગ્યું ને, શ્રીજી મહારાજને ખબર કે આ રૂપાબાઈ રાધાબાઈ આ દુઃખમાંથી પસાર થઈને આવ્યા છે, તો શ્રીજી મહારાજના ચરણોમાં જે આવે તો એને પરમધામનું સુખ જ્યારે શ્રીજી મહારાજે આપ્યું ને તારતમની રોશનાઈ દ્વારા, તો રૂપાબાઈ રાધાબાઈ જે બંધનનું દુઃખ હતું ને એ દૂર થઈ ગયું. શ્રી રાજ કી તરફો રોશન હુઆ મન. અને એ ચર્ચા સાંભળી અને રૂપાબાઈ રાધાબાઈ શ્રીજીના ચરણોમાં એમની આત્મા સમર્પિત થઈ જાય છે. અને દુનિયાના જેટલા પણ દુઃખો હતા ને એ બધા ધીરે ધીરે દૂર થતા જાય છે. ચર્ચા મીઠી હોતે કોઈ દેવે કાન, માવજીને ચર્ચા સુની હોને લગી. હવે માવજીભાઈ કાન દઈને સાંભળવા લાગ્યા. કયો કાન? ચિત્ત દે સુનિયો સાત, ચિત્ત દે સુનિયો, આત્માનો કાનો, આ કાન નહીં. હવે કાન દઈને સાંભળવા, એટલે ચિત્ત દઈને સાંભળવા લાગ્યા માવજીભાઈ, તો એનું કામ બનવા, આત્મા જાગૃત ધીરે 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 થવા લાગી. એનું મૂળ ધીરે ધીરે એની પહેચાન થવા લાગી. શ્રીજી મહારાજની આગળ બેસે છે. સેવા પણ પોતે જ પોતાના જ ઘરમાં શ્રીજી મહારાજને બેસાડ્યા, બધી જ વ્યવસ્થા કરી દીધી. ભોજન પ્રસાદ સુંદર સાથ પણ કેટલા બધા આવવા લાગ્યા. બધાની સેવા કાનજીભાઈએ લીધી. અને જે દુકાનની જવાબદારી હતી ને એ એના દીકરાને આપી દીધી. હવે માવજીભાઈ દુકાને જતા નથી, એના દીકરાને કાનજીભાઈને આ જવાબદારી સોંપી દીધી. કાનજીભાઈ દુકાન સંભાળે અને માવજીભાઈ શ્રીજી મહારાજની સુંદર સાથની સેવા આગળ જ બેસે. એકદમ શ્રીજી મહારાજના ચરણોમાં નજીકમાં આવીને બેસે અને એ દ્રષ્ટિ મિલાવી શ્રીજીના મુખારવિંદને જોઈ અને ચર્ચા સાંભળી રહ્યા છે. એક એક શબ્દ એ ઝીલી રહ્યા છે કાન દઈને. એને કહેવાય કાન દઈને. જરા કંઈ આપણું ધ્યાન આમ ચર્ચામાં આડાહાવડું થયું ને તો એ શબ્દ નીકળી ગયા, પછી પાછો આવતો નથી. પછી એ ખબર ના પડે કે શું ચર્ચા થઈ. કઈ ખાલી એક જ સેકન્ડ તમે આમ દ્રષ્ટિ ફેરવી જોજો. ક્યારેક અહીંયા બાજુમાં કંઈક કોઈક આમ વાતો કરી તો આપણી દ્રષ્ટિ ત્યાં ગઈ, તાર તૂટી ગયો. પછી તાર તૂટી ગયા પછી ભેગો કરવો ને બહુ મુશ્કેલ કામ છે. એ જે રસની ધારા આવતી હોય ને, એ રસની ધારા એ તૂટે ને એટલે પછી એ પાછી એ ભેગી કરવી ને એ બહુ મુશ્કેલ કામ છે. માવજીભાઈની આત્મા ધીરે ધીરે જાગૃત થવા લાગી. શ્રીજી મહારાજ પણ જોઈ રહ્યા છે અને એટલી જોશમાં ચર્ચા પણ કરી રહ્યા છે. ઠઠાનગરની કરી રહ્યા છે, દીપબંધનની કરી રહ્યા છે. કઈ રીતે બધા સુંદર સાત જાગૃત થયા. એક એક પ્રસંગો અહીંયા કહીને, એક એક લીલાઓ કહીને બધાને બતાવે છે. પછી ફરીથી પાછા શ્રીજી મહારાજ શું ચર્ચા કરે? વ્રજ રાસ અને પન્ના ધામ સુધી જોજો તમે. વ્રજથી શરૂ કરે, રાસમાં લઈ જાય, રાસમાંથી ક્યાં લઈ જાય? પરમધામ. જે નવા આવ્યા હોય, કારણ કે શ્રીજી મહારાજ આજે ઠઠાનગર, ઠઠ્ઠાથી અહીંયા મસ્કતમાં આવ્યા છે, તો ત્યાં નવા
આત્માઓ આવી હોય તો એને તો વ્રજ અને રાસની કાંઈ ખબર જ નહીં. તો શરૂઆત ક્યાંથી કરે? વ્રજ અને રાસ. તો એ ધીરે 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 શ્રીજી મહારાજ એક પછી એક બધું ચર્ચા કરીને બતાવતા જાય છે. માવજીભાઈ ચિત્ત દઈને સાંભળે છે. અને એમાંય શ્રીજી મહારાજ થોડી ખંડણી કરે છે, થોડા કડવા વચનો કહે છે. માવજીભાઈ પોતાના ઉપર લઈ લીધું કે આ શ્રીજી મહારાજ મને જ કહે છે, મારી ઘરે મેં બેસાડ્યા, મારી ઘરે એને આ બધી સુવિધાઓ આપી, એમની હું સેવા કરું છું, બધા સુંદર સાથ મારી ઘરે આવે છે, એ બધાની જવાબદારી હું સંભાળું છું. અને શ્રીજી મહારાજ મને કહે, ખોટું લાગે ને? આપણી ઘરે કોઈ મહેમાન આવ્યો હોય ને આપણને ઠપકો આપે, કેટલું દુઃખ થાય. માવજીભાઈને દુઃખ થયું, હજી પૂર્ણ પહેચાન થઈ. માવજીભાઈને દુઃખ થયું કે શ્રીજી મહારાજ મને જ કેમ કહે. શ્રીજી મહારાજે નામ લઈને નહોતું કીધું, પણ એને મનમાં એક ખૂણામાંથી એક થોડીક માયાની તરંગ આવી અને ખોટું લાગી ગયું કે શ્રીજી મહારાજ મને જ કહી રહ્યા છે. રિસાઈ ગયા. હવે રિસાઈને દુકાને વયા ગયા, સવારના દુકાને વયા ગયા, આખો દિવસના આવ્યા અને એ રાત્રે પણ આવતા નથી અને દુકાનમાં સૂઈ જાય છે. અને ત્યાં દુકાનમાં જ્યારે સૂવે પણ એનું ચિત્ત ક્યાં છે? ભ્રમિત થઈ ગયું છે. શ્રીજી મહારાજે મને જ કેમ કીધું, મને જ કેમ કીધું? મેં આટલી સેવા કરી. આપણને થાય હો, બહુ સેવા કરી હોય ને, આપણા ગુરુજનો આપણી ઘરે આવ્યા હોય ને બહુ સેવા કરી હોય ને એમાંય કાંઈક આપણા ઘરમાં આડાઅવળું જોઈ ગયા હોય, થોડા ખીજાણા હોય. ખીજાણા કોના માટે ખીજાતા હોય? અને આપણને ખીજાય તો આપણને ખોટું લાગી જાય. મહારાજને હવે કોઈ દી પધરામણી કરાવી જ નથી, કઈ આપણી ભૂલું કાઢે. ભૂલ તો થાય જ. પાછા એમ કે ભૂલ તો થાય, અમે સંસારમાં છે, પણ સંસારમાં છે એટલે જ આપણા ગુરુ મહારાજ આપણને આવીને કહેતા હોય કે આવી ભૂલ ન થવી જોઈએ. કે ને ડુંગળી લસણ ન ધરાવતા કે નથી કહેતા? આપણે માનતા નથી. મહારાજને શું ખબર પડે? એના કરતા પણ આપણને વધારે ખબર પડે. અને પાછા એમાંય કહે કે અમારા વાલા તો એટલા ડાયા, અમારા ધણી તો એટલા આમ કે અમને જે ખવડાવીને એને હોટલનું પણ કદાચ બહારથી ક્યારેક સાંજે રસોઈનું બનાવીને હોટલમાંથી મગાવ્યું હોય પાવભાજી કે આ તે કાંઈ, તો એ પણ ધરાવી દઈએ આપણે. હા, આપણો પ્રેમ છે. ભલે એ કોઈ માથે ન લેતા હો, આ તો એક વાતમાંથી વાત નીકળીને એટલે કહી દઉં, કોઈ માથે ન લેતા. પણ કોઈ કદાચ આવું કર્યું હોય તો તરત લાઈટ થાય કે આવું થયું છે એમ. ડુંગળી લસણ ભલે આપણે ખાતા હોય, આપણે સંસારમાં જઈ કોઈ શાસ્ત્રોએ એવું નથી કીધું કે તમે નો જ ખાતા એમ, પણ આપણને સમજાવીને કીધું છે કે ડુંગળી અને લસણ જે છે ને તામસી ખોરાક છે, અને જે ભક્તિ કરતા હોય ને એના માટે આ ખોરાક નકામા છે. કારણ કે એ તામસી ખોરાક તમને ભક્તિ કરવા દેતો નથી. તમારું મન એ સ્થિર ન રહેવા દે. એ મનને સ્થિર રાખવા માટે આવા ખોરાકોનો ત્યાગ કરવો પડે. એટલે શાસ્ત્રોએ કીધું છે. એ કોઈ નિયમ નથી. ભલે ગમે તે ધર્મ, બધા ધર્મની અંદર આ કહે છે કે ડુંગળી લસણ ન ખાવું, પણ એ શું કામ કહે છે? કે ભક્તિ કરતા હોય ને એને જ કહે છે. નથી કરતા એને કાંઈ કહેતા, માથે લે છે એને કહે છે, જે માથે નથી લેતા એને કાંઈ કહેતા નથી. તો એ જે ડુંગળી લસણ છે ને એ તામસી ખોરાક છે એટલે લેવો જોઈએ. ભલે હા, કદાચ ક્યારેક એવું બનાવ્યું હોય ને આપણે ખાઈ લઈએ તો એ વસ્તુ અલગ છે, આપણા એ આમ આ જીભના સ્વાદ માટે. પણ ખરેખર ન બને ને ત્યાં સુધી ન ખવાય. પણ એમાંય બને ને ત્યાં સુધી રાજજીને તો એ ભોગ ધરાવાય નહીં. ગુરુ મહારાજ આવીને કદાચ આપણને આવો ઠપકો આપે ત્યારે આપણે પણ રિસાઈ જાય. તો એવું થવું જોઈએ. આ માવજીભાઈની એવી હાલત થઈ કે મેં આટલી સેવા કરી, કેટલા દિવસ ત્યાં હું એમની સેવા કરી રહ્યો છું, એમના ભોજન પ્રસાદ સુંદર સાથની બધી વ્યવસ્થા કરી, અને ઉતારા માટેની વ્યવસ્થા કરી, સુવા માટેની, ચર્ચા કરવા માટેની માઇકની બધી વ્યવસ્થા કરી, પંખાની વ્યવસ્થા કરી. ત્યારે હતું કઈ? જયંતિભાઈ ને ભાવનાબેન કેટલી આપણને કેટલી સુવિધા આપી. જો તમે આપણે આ 23 દિવસ સુધી જે વિતક શ્રવણ કરશું તો આ જસ બધો કોને મળશે? જયંતિભાઈ ને
ભાવના. એના દિલમાં કેટલા સમયથી વિચાર હતો કે અહીંયા કંઈક કરી, અહીંયા કંઈક કરી. રાજી મહારાજ બધું સાંભળી દીધું. એક હારે જ બધું મહેર કરી દીધી કે એક દિવસ નહીં પણ આખા મહિનાની 23 દિવસ સુધી તમે અહીંયા કથા કરજો. પેલા તમે 10 દિવસનું જ નક્કી કર્યું, 10 માંથી 15 આવ્યા, 15 માંથી હવે 23 આવી ગયા. કદાચ આમાં રાજી મહારાજ પણ હવે રાજી મહારાજની પૂર્ણ મેર અહીંયા 23 દિવસે આપણે, કારણ કે બીજા પણ આપણે કોઈ હોલે જવું હોય કોઈને તો એ પણ લાભ લેવો હોય, કે બીજે વિતકો થાય ત્યાં પણ લાભ લેવો હોય તો આપણને એ પણ મળવો જોઈએ ને. એટલા માટે આપણે અહીંયા 17 તારીખે 23 દિવસે આપણે વિતક પૂર્ણાહુતિ કરશું. પણ વિતક આપણે લગભગ સુરત સુધીની જે પ્રસંગ લેવાશે, પણ સુરત પછીનો જે પ્રસંગ છેલ્લે દિવસે આપણે એ એમનો જે મોટા મોટા પ્રસંગોને લઈ અને પૂર્ણાહુતિ તરફ વયા જાશું. પણ ફરીથી સાતમ આઠમ પછી દર અઠવાડિયે એક વખત આપણે આ વિતકને જેમ અત્યારે સાંભળીશું ને એમ દર અઠવાડિયે આપણે એક દિવસ રાત્રે આપ સાંભળશું અને એ આખું વિતક આપણે પછી પૂરું કરશું. માવજીભાઈ દુકાનની અંદર રિસાઈ ગયા કે આ મને જ કહી રહ્યા છે, મને જ કહી રહ્યા છે આખી રાત. અને એમાં એ વિચાર કરતા કરતા નીંદર આવી ગઈ. રાજી મહારાજ જયારે કૃપા કરે ને ત્યારે બે બાજુ થાય, કારણ કે આપણી અંદર અવગુણ જે કે ખૂણે ખાસ કે ભરેલો હોય ને એ પેલા કાઢે. એને થોડોક અવગુણ હતો કે આ હું જ કરું છું, મેં જ આ સેવા મારા શિર ઉપર લીધી છે. તો અવગુણ જ્યાં ખૂણે આમ સંતાયેલો હતો ને રાજી મહારાજે પેલા કાઢ્યો એટલે એ તરત બાયણે નીકળો એટલે રિસાઈ ગયા એટલે દુકાનમાં જઈને સુઈ ગયા. જેવી નીંદર આવી, સપનું આવ્યું, રાજી મહારાજે સપનામાં આવીને એક તમાચો માર્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. શું કર્યું? પેલા તો એક આવીને એક તમાચો માર્યો, એક ઝાપટ લગાવી દીધી. કે ચર્ચામાં જ્યારે નિંદ્રની અંદર જ્યારે આપણને આવી રીતે કોઈ તમાચો મારી અને એ તમાચો નિંદર સપનામાં જ્યારે કોઈ તમાચો મારે ને કાંઈક એવું આમ દુઃખ પડે ને સપનામાં, ત્યારે આપણે તરત જ ઝબકીને જાગી જાય કે ન જાગી જાય. પણ સારું સુખ આમ સપનું આવ્યું હોય, એ સરસ મજાનું સુંદર ગાડીમાં ફરવા ગયા અને એ સુંદર સુંદર જગ્યા, આ પ્રકૃતિનો નજારો આખું જોઈ લે, નીંદર ઉડે. પણ સિંહ પાછળ દોડ્યો કે અથવા કોઈ મારવા દોડ્યું તરત જ, અને એ ધ્રુજવા લાગે શરીર આપણું. શ્રીજી મહારાજે જેવો તમાચો માર્યો ને, તમાચો મારીને કીધું કેમ રિસાઈ ગયા, શું થયું? તારી ઘરે કોણ આવ્યા છે તને ખબર છે? એ શ્રીજી નથી, એ મેરાઠ ઠાકોર નથી. કોણ છે? શ્રીજી છે. કોણ છે? પ્રાણનાથ છે. હજી પ્રાણનાથની પહેચાન હજી કોઈને થઈ નથી, હજી શ્રીજીની જ ઓળખાણ. મેરાઠ ઠાકોર માંથી હજી શ્રીજી સુધી જ બધા પહોંચ્યા છે, જે ભલે અત્યારે બધા સાથે રહ્યા ને. હજી પ્રાણનાથનું હજી પહેચાન થઈ નથી, પૂર્ણ એ સ્વરૂપની હજી ઓળખાણ કોઈને થઈ નથી. ક્યારે થશે? સુરતમાં જઈને, સુરત પહોંચશે ને ત્યારે એ થશે કે આ તો જેને અત્યારે આપણે મેરાઠ ઠાકોર શ્રીજી કહી રહ્યા હતા, તો હવે તો એ મેરાઠ ઠાકોર નથી. કોણ છે? પ્રાણનો માવજીભાઈ ને રાજી મહારાજે તમાચો મારીને કીધું કે તા શું કરી રહ્યો છો? તારી ઘરે કોણ છે તને ખબર છે? એ તારા માટે આવ્યા. અને જ્યારે જબકીને જાગ્યા ને, હવે આવી રીતે, અને એ પણ દર્શન થયા. વિચાર તો કરો તમે, ખાલી તમાચો માર્યો એનું દુઃખ નથી, પણ દર્શન થયા ને એનું સુખ છે. જેમાં ઓલા હરજી વ્યાસ ને સદગુરુ મહારાજ ને અંતર ધ્યાન થયા ને, બાલમુકુંદજી, કેટલો હરખ હતો, કેટલા વર્ષો વયા ગયા સેવા કરતા 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 કરતા. અને એ દેવચંદજી મહારાજના થકી આજે મને દર્શન થયા. માવજીભાઈ ને પૂર્ણ પહેચાન થઈ ગઈ કે ભલે રાજી મહારાજે તમાચો માર્યો ને, આપણને ક્યારેક એવા તમાચા મારે ને, તમાચા એટલે હવે આપણને એવી રીતે ઝાપટ મારવા નહીં આવે, પણ ક્યારેક એવા તમાચા મારીને આપણને ઓળખાણ કરાવશે કે તમે ક્યાં ભટકી રહ્યા છો. આ નવતનપુરી ધામને છોડી, મંગલપુરી ધામને છોડી, પદ્માવતીપુરી ધામને છોડી, સદગુરુ મહારાજને છોડીને, પ્રાણનાથજી મહારાજને છોડી અને તમે ક્યાં ભટકી રહ્યા છો? ક્યારેક તમાચો મારે આપણને, અને એ તમાચો એવો મારે ને, પછી તમાચામાં જો આપણે ઝબકીને જાગ્યા ને તો કામ બને, પણ જાગ્યા નહીં તો કામ બને? બોલો કૃષ્ણ કનૈયા લાલ જય. મારા
પ્યારે કી રાજજી મહારાજ જયારે આવી રીતે તમાચો મારે ને ત્યારે બધી જ ઓળખાણ કરાવી દો. કેમ ભાઈ રિહાઈ ગયો, કેમ તે ચર્ચા સાંભળી નહીં, આ કોણ કહી રહ્યું છે? ક્યો ન દિયે તુમ કાન, ક્યો રીસ કરી, જાગ તું જા ફેર ઉત હી કર દેખ પહેચાન. ચર્ચા સાંભળવા જા. રાજજી મહારાજ માવજીભાઈને કહી રહ્યા છે. એના કેટલા ભાગ્ય વિચાર તો કરો તમે. આ ખાસલ ખાસ આત્માઓ છે, બ્રહ્મ સૃષ્ટિ છે, અને બ્રહ્મ સૃષ્ટિના હૃદયની અંદર ક્યાંય એવી ખૂણે ખાંચકે માયા રહી જાય ને એ રાજજી રાખે નહીં, કોઈ ના કોઈ રીતે કાઢી જ નાખે. માવજીભાઈની અહીંયા જે કંઈક હતું ને ખાચામાં ભરેલું હતું એ કાઢ્યું, કાઢવા માટે જ આ બધું થયું. પેલા ખંડણી કરી, વિષયને ભાગ્યા, અને પાછા એ જ સ્વરૂપ આવીને રાત્રે શું કરે છે? તમાચો મારે છે, ઝાપટ મારીને બધી ઓળખાણ કરે છે કે જા. સવારમાં વેલા ભાગ્યા, કારણ કે રાત્રે આ 12-1-2 વાગે આ બધું બન્યું, પણ સવાર પડતી નથી. માવજીભાઈ થોડીક રાહ જોઈને પછી રહેવાનું નહીં, એટલે જેવું બ્રહ્મ મુહૂર્ત ચાલુ થયું ને 4 વાગ્યા એટલે આવ્યા દોડતા દોડતા. શ્રીજી મહારાજ સૂતા હતા, આવીને પ્રણામ કર્યા ચરણોમાં, રોતા રોતા પ્રણામ કર્યા, આંખમાંથી આંસુ શ્રીજી મહારાજના એના ચરણ ઉપર માવજીભાઈના આંસુ પડ્યા ને તો શ્રીજી મહારાજ ઉઠી ગયા કે શું થયું માવજી, આવું થયું? કાંઈ વાંધો નહીં, આશ્વાસન આપ્યું, બેસાડે ચર્ચા. માવજીભાઈ આજથી લઈને એટલા પૂરા પાકા થઈ ગયા. અને પછી માવજીભાઈને ડગાવવા માટે તો જોવો તમે, બહારના લોકો તો કદાચ ડગાવે આવીને કહી દે, પણ અત્યારે ઘરના તૈયાર થઈ ગયા. કોણ? બેટા, જોરું, બાપ, મહતારી ઓર કુટુંબ પરિવાર, આ બધા ડગાવવા માટે કે આ માવજીભાઈ તો હવે ગયા. અમારા એની પત્ની કહે છે કે અમારા ધણી તો ગયા, હવે આ તો અહીંથી પ્રાણનાથજી મહારાજ જાય તો એ ભેગા હાલતા થઈ જાય, તો એને અહીંયા પાછા વાળવા માટે હવે ઘરમાં ઝઘડા ચાલુ થઈ ગયા. એની માતા, એના પિતા, એના દીકરાઓ બધાય દજાલના રૂપ ધારણ કરી લીધા. અને માવજીભાઈનો વિશ્વાસ ડગાવવા માટે જે એટલી મહેનત થતી હતી ને એટલી કરી લીધી. પણ માવજીભાઈની જે ઈમાન, જે વિશ્વાસ આવી ગયો ને, એટલો આવી ગયો તો એક માત્ર પણ ડગ્યો નહીં. કેમ કે યન ડગા ઇન સમે થે શ્રી રાજ ઇનકે સાથ. કોણ હતું એની સાથે? રાજજી મહારાજ, સાક્ષાત પ્રાણનાથજી મહારાજ એની સાથે હતા. જ્યારે આપણને વિશ્વાસ આવી જાય ને પૂર્ણ રીતે, આવી રીતે એક વખત વિશ્વાસ આવી જાય ને પછી રાજજી મહારાજ આપણી સાથે એટલા ઊભા રહી જાય છે ને કે આપણને ક્યારેય પછી ભટકવા નથી દેતા હો. પણ જ્યારે વિશ્વાસ થોડોક ક્યારેક હજી પૂરો ન આવ્યો હોય, થોડોક ડગમગ્યો હોય ને, ત્યાં સુધી આપણે આમ તેમાંથી આમ જઈ શકીએ આગા પાછા, ક્યારેક ડાબી બાજુ, ક્યારેક જમણી બાજુ, ક્યારેક ઉગમણા, ક્યારેક આથમણા, જ્યાં મજા આવે એની આપણે દોડવા લાગી. પણ જ્યારે પૂરો વિશ્વાસ આવી જાય, એટલે કે પૂર્ણ પહેચાન થાય ને ત્યારે જ પૂરો વિશ્વાસ આવે, ત્યાં સુધી આવતી નથી. એટલે વિશ્વાસ આવે પછી આપણું ધ્યાન કોણ રાખે છે? પછી આપણે આપણું ધ્યાન રાખવાની જરૂર નથી. આપણું ધ્યાન પછી રાજજી રાખે છે. અસરાફીલ ફિરસ્તાન, જબરાઈલ ફિરસ્તાનને એટલા માટે જ રાખ્યા છે. જબરાઈલ જોશ ધનિકા, જે અસરાફીલ ફિરસ્તા છે, આ બે ફિરસ્તાઓને આપણા માટે જ, આપણા રખોપા કરવા માટે જ રાખ્યા છે. પણ ક્યારે રખોપા કરે? જ્યારે ધણી ધણવટ કરે. ક્યારે ધણી ધણવટ કરે? પતિવ્રતાપણે સેવી ત્યારે. બાકી ધણી ધણવટ ત્યાં સુધી થતી નથી. ત્યાં સુધી ધણી આપણું ધ્યાન નથી રાખતા કે જ્યાં સુધી આપણે એ નિસ્બતને પાડીએ નહીં, નિસ્બત એ સંબંધને આપણે બાંધીએ નહીં ને, એ વિશ્વાસ જ્યાં સુધી આપણા આત્માની અંદર આવે નહીં ને ત્યાં સુધી એ થોડી થોડી મહેર તો આપણી હોય જ, આપણી ઉપર એમની દ્રષ્ટિ પડી જ હોય, પણ જે પૂર્ણ મહેર થવી જોઈએ ને ત્યાં સુધી થતી નથી. તો અહીંયા માવજીભાઈ ઉપર રાજજી મહારાજની એટલી કૃપા હતી, એમની સાથે હતા ને, એટલે એના જે ઘરના લોકો હતા ને એ બધા એની હારે લડાઈ કરવા લાગ્યા, ઝઘડવા લાગ્યા કે તમે તો બગડી ગયા ને, સાધુ થઈ ગયા ને, બાવા થઈ ગયા ને, હવે તો તમે અમારું કાંઈ ધ્યાન રાખતા નથી ને. માતા ને પિતા ને પત્ની ને બાળકો ને એના બહેનો ને એના ભાઈઓ ને એના સગાવાળા ને બધા આવીને બધાય હવે એકલા બિસાડા માવજીભાઈ આ આખું બધું એક કેવડું મોટું જુદ્ધ ભેગું થઈ ગયું. પણ ઝાકો રખે સાયા માર શકે ના, કોઈ એના ઈમાનને કોઈ મારી શકતું
નથી. જાકો મદદ હક્કી ધનીએ પકડે. હા, તો જેનો હાથ રાજી મહારાજ પકડે ને પછી ગમે તેમ થાય, ગમે એવી ખાય આવે, ગમે તો પગમાં કાંટો વાગે, ઠેંચ વાગે, આપણો હાથ રાજી છોડતા નથી, આપણને પડવા દેતા નથી. પણ ઠોકર વાગે ને તો એમાં આપણને શિક્ષ આપતા હોય. ક્યારેક ક્યારેક હાથ તો રાજી મહારાજે પકડ્યો હોય પણ છતાંય આપણે હાલતા હાલતા ઠોકર વાગી જાય, પણ એમાં શીખ આપતા હોય, આપણને ઉપદેશ આપતા હોય. तिनका न चला 300 सिर भाना दजाल इनको धाम धनिका बड़ा जो हुआ हाल. આ માવજી ભાઈ ને તો આત્મા અહીંયા બેઠી બેઠી ક્યાં પૂછી ગઈ? હવે એને કોઈ પાછી વાળી શકે? ન વાળી શકે. પછી આ કલિયુગ ગમે તેમ કરે ને, એ કલિયુગની અહીંયા તાકાત નથી કે આત્માને રોકી શકે. રાધા ઓર રૂપાબાઈ ઓર ભાટિયા ઘણા બધા અહીંયા સુંદર સાથ જાગૃત થયા મસ્કત બંદરની અંદર. પણ આપણે એ સુંદર સાથના અત્યારે નામ લેશો. લાલદાસજી મહારાજ અહીં લખી દીધા છે બધા નામ, કેટલા કેટલી આત્મા, અને એ નામ આપણે સાંભળીને તોય આપણને મુક્તિ મળી જાય. જાકે સુને પતિ જે, આ નામ સાંભળવાથી પણ આપણે જન્મ 84 લાખ યોનીમાંથી મુક્ત થઈ જાય છે. બ્રહ્મ સૃષ્ટિની જે ચરણ રજ છે, એ ચરણ રજ જ્યાં પડ્યું હોય, એનું જે પગ પડ્યો હોય, એ જે રેતી ઉપર જે પગ પડ્યો હોય, એ ધૂળને કદાચ મળી જાય ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એ ધૂળને ગોતી રહ્યા છે, દેવી દેવતાઓ પણ એની ઝંખના કરી રહ્યા છે. તો અહીંયા એવા સુંદર સાત જે આત્માઓ હતી, એમના નામ આપણા હૃદય સુધી પહોંચે ને તો પણ આપણે જન્મ બીજી વખત લેવો પડતો નથી. અને અહીંયા કેટલા બધા સુંદર સાથ આવ્યા. અને હજી આગળ જે બાયજુરાજ મહારાણી બંધનમાં હતા, એ બાયજુરાજ મહારાણી બંધનમાં હતા, જે ઓલા આરબીઓ જે લૂંટારાઓ હતા એ પકડીને ગયા હતા, પણ અહીંયા બાયજુરાજ મહારાણીને હજી કોઈએ છોડાવ્યા. બીજા પણ ઘણા બધા હતા, એને કોઈએ છોડાવ્યા. તો જ્યારે એ લોકોને ખબર પડી કે એ જે સંત છે શ્રીજી પ્રાણનાથ એ અહીંયા મસ્કતમાં આવ્યા છે, તો એ મસ્કતમાં એ લોકોએ સમાચાર મોકલે. એ લોકો એક દલાલ વચમાં એક વચેટિયો માણા રાખ્યો હોય, એને મોકલે છે. કોને મોકલે છે? એ દલાલને, વચેટિયાને, કે જાઓ તમે એને જઈને કહો કે આટલા રૂપિયા આપે તો અમે એને છોડી દેશું. તો એ વચેટિયો ક્યાં આવે છે? અહીંયા શ્રીજી મહારાજ જ્યાં ચર્ચા કરી રહ્યા છે ત્યાં આવે છે. અને આવીને એ શોર મચાવવા લાગે છે કે તમને કાંઈ પડી નથી ને, તમને આમ છે ને તેમ છે ને, ઘણું બધું કહે છે કે ભાઈ તમે એને પૈસા આપી દો ને બંધનમાંથી મુક્ત કરી દે અને તમને કાંઈ ચિંતા નથી. શ્રીજી મહારાજ શું કહે છે ખબર? લાલદાસજી મહારાજ એની પહેલા કહે છે કે બંદીવાન કે પૈસે કો આયે દરોગા કરે પુકાર, કે ભાઈ તમે પૈસા આપો અને બંધનમાંથી મુક્ત કરો. કાફર કરજે શિર ઉપર. જ્યાં ચર્ચા હાલતી હોય ત્યાં આવી રીતે કોઈ આવીને મોટે મોટેથી રાડો નાખીને આવી ધમકી આપે તો શું થાય? આપણે અહીં અત્યારે ચર્ચા હાલતી હોય, કોઈ વચમાં રાડો નાખીને બોલવા લાગે તો શું થાય? બોલો કૃષ્ણ કનૈયા. પણ શ્રીજી મહારાજને સુંદર સાથે એકદમ શાંત છે. કોઈ એની સામું કોઈ ધ્યાન દેતું નથી, કારણ કે બ્રહ્મ રસ જ એવો છે ને કે ઓલો ગમે તેટલી રાડું નાખે છે ને, ગમે તેટલી બૂમો નાખે છે, કોઈ એના તરફ જોતું જ નથી. ત્યારે ઓલાને થયું કે આ કેવા લોકો છે, હું આટલી રાડું નાખું છું, કોઈ મારા હમું જોતું નથી, મારો એક શબ્દ સાંભળતા નથી. મન પડે તેમ બોલે છો. એ કોઈ માણસ જેવો તેવો ન હોય, કારણ કે લૂંટારૂનો માણસ હતો, મન પડે તેમ બોલતો હતો. પણ શ્રીજી મહારાજ અહીં કઈ એના હમું ધ્યાન નથી દેતા, સુંદર સાથે કોઈ ધ્યાન નથી દેતા, જાણે એમ કે અહીં કોઈ આવીને બોલતું જ ન હોય ને એવું બધા વર્તન કરવા. પણ એ બ્રહ્મ રસ છે, એટલે બ્રહ્મ રસમાં એટલા તલ્લીન હતા કે ઓલાનામાં કોઈ ધ્યાન દેવાનું કોઈ ધ્યાન જ નહોતું દેતા. પણ જ્યારે ચર્ચા પૂરી થઈ ને ત્યારે કીધું કે ભાઈ તમે કાંઈક તો વિચારો. ત્યારે શ્રીજી મહારાજ શું કહે છે કે શિર પર સાહેબ જો વહે ખબરદાર, કે અમારી ઉપર જે પરમાત્મા બેઠા છે ને એ અમારું ધ્યાન રાખશે, અમારે કાંઈ કરવું નથી. એને કહી દીજો કે કાંઈ પૈસા પૈસા મળશે, તમારે જે કરવું એ કરો. અને અમારી ઉપર જે પરવરદિગાર છે ને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એ અમારું રક્ષણ કરશે, કાંઈ વાળ પણ વાકો થવા દેશે. હમકો ફિકર ન કચો ઓ કાદર હે ભરતાર. અને અમારા જે માલિક છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, તો અમારે કાંઈ ઉપાધિ કરવાની. હવે આવડા મોટા ધણીની આપણે ધણિયાણી છીએ, તો ઉપાધિ આપણે કરવાની હોય કે એને કરવાની હોય? કેને કરવાની હોય? સામાન્ય વાત બહેનોને કહું છું કે તમે ઘરમાં કાંઈ ખૂટ્યું, કાંઈ આમ તેમ થયું, કાંઈ ઘટી ગયું, તેલનો ડબ્બો કે કરિયાણું કે ખાંડ કે ઘી કે કાંઈ પણ વસ્તુ ખૂટી હોય, ઉપાધિ કોને હોય? તમને હોય કે?
ભલે તમને આમ કહી દો કે ડબ્બો થઈ રહ્યો છે કે આ વસ્તુ થઈ રહી છે, પણ સાચી મહેનત ને ઉપાધિ શું એ ભાઈઓને ખબર ન હોય કે ઘરમાં કેટલું જોઈશે ને કેટલું નથી જોતું? એ ખબર જ હોય ને. તમારે ખાલી કહેવાનું હોય, ઉપાધિ કોને કરવાની હોય? ભાઈઓને. તો આવડા મોટા સમર્થ ધણી જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આપણે ધણિયાણી છીએ, તો સુંદર સાજી આ બ્રહ્માંડમાં આપણે અહીંયા કઈ વિચારવાનું જ ન હોય. જે રાજી મહારાજ આપે ને એમાં આપણે રાજી રહેવાનું. દુઃખ આપે ને તો એમાં આપણું કઈક ભલું હોય, અને સુખ આપે ને તો પણ એમાં કઈક ભલું હોય. વાણીને જોવો તમે. અને એ પ્રકાશ ગ્રંથની અંદર શ્રીજી કહી રહ્યા છે, પ્રાણ ઇન્દ્રાવતી એ જે જાટી ભાષા છે ને, કે તમારા દુઃખમાં એટલું સુખ છે, આ વિરહ રૂપી દુઃખ કેટલું દુઃખ, કે દુઃખમાં એટલું સુખ છે તો સુખમાં કેટલું સુખ હોય છે. એ દુઃખ આપે ને તો એમાંય પણ સુખ હોય. એ દુઃખ આપણને સુખ આપવા માટે જ એ દુઃખ આયે સુખ આવે. સો મહેર ખોલત નજર. દુઃખ આવે ને તો જ નહીં. મહેર સાગર ની જોગાઈ. દુઃખ આયે નહીં. હું ગોટાળે ચડી ગયો. જે હોય તે આપણે ભાવ સમજી લે. જ્યાં સુધી દુઃખ ના આવે ને ત્યાં સુધી સુખ આવતું. રાજી મહારાજ સુખ આપવા માટે જ આપણને પેલા દુઃખ આપતા હોય. તો અહીંયા શ્રીજી મહારાજ કહી રહ્યા છે કે આવડા મોટા કાદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણજી અમારા શિર ઉપર બેઠા. અમારે કાંઈ ઉપાધિ કરવાની જ નથી. એ કરશે જે કરવું. તમારે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. તો પેલો ભાઈ શું કરે કે આવા માણસો એને કાંઈ પડી જ નથી. હવે અહીંયા આવીને ચર્ચા સાંભળે છે, કારણ કે શ્રીજી મહારાજ પેલા કઈ જવાબ નથી દેતા. ક્યારે જવાબ દે છે? ચર્ચા પૂરી થાય ને ત્યારે જવાબ આપે છે. પણ એ ચર્ચા મીઠી લાગે છે. બડો દ્રઢાવ દેખ કે વહ હો ગયા ઝેર, જિનકી એસી ચર્ચા ફેર કહીને આવે ફેર. હવે આટલો દ્રઢ વિશ્વાસ જોઈને ઈ જે વચેટિયો માણસ જે દલાલ હતો ને, ઈ ઝેર થઈ ગયો, પીગળી ગયો. અને આટલી મીઠો એની ચર્ચા, આટલી સુંદર ચર્ચા, આટલા સુંદર વચન જે અત્યાર સુધી ક્યારેય સાંભળ્યા નથી, અને આટલો એનો બધો વિશ્વાસ એને પરમાત્મા ઉપર. હવે એ શું કરવા આવે છે? અહીંયા આવીને ઉપરથી કહે છે, પણ એ બહાનું કયું છે? ચર્ચા સાંભળવા આવવા લાગ્યા. શું કરવા લાગ્યા? દરરોજ આવ્યો, સવારમાં આવી જાય. ચર્ચાનો ટાઈમ થાય ને એટલે દરરોજ સવારમાં આવી જાય. આખો દિવસ રોકાય, બેસે, ચર્ચા સાંભળે, અને પછી કહે જરા કર વ્યક્તિ કંઈક કરો ને, એટલે મારી કમિશન મને મળી જાય. શ્રીજી મહારાજ ફરીથી કહે તમારે જે કરવું એ કરો, અમે કાંઈ કરવાના નથી. પણ આ બાજુ અબ્બાસી બંદરની અંદર ભૈરવ શેઠ, ભૈરવ ઠક્કર બહુ મોટા શેઠ હતા. હવે એને થયું કે બધાએ તો પોતપોતાની જ્ઞાતિવાળાઓને છોડાવી લીધા છે બંધનમાંથી. હવે થોડાક વૈધા છે, એમાં મારી નાચના જ છે, તો હું કંઈક દાનપૂણ કરી લઉં. આટલું બધું કમાણો છો તો કંઈક દાનપૂણ કરવું જોઈએ ને. તો એને ભૈરવ શેઠે બધાના બંધનમાંથી એ મુક્ત કરાવવા માટેના માણસોને મોકલે છે. કહીને કહે છે કે જાઓ એને પૂછી આવો કે કેટલા રૂપિયા માગે છે. તો એ લોકોએ શું કીધું? 70,000. કેટલા? એ સમયની આરબનું જે ચલણ હતું ને, 70,000 અશરફી. 70,000 લાહણી એને આપી. ભૈરવ શેઠ કે કાંઈ વાંધો નહીં, આપણને ઉપરવાળા આપ્યું છે તો આપણે આપણાઓને તો છોડાવીએ, દાનપૂણ થોડુંક કરી લઈ. તો ભૈરવ શેઠે વિચાર કર્યો કે હવે એને છોડાવી તો એના માણસોને મોકલા, એ લાહણી લઈ અને એને જઈ અને છોડાવીને લેવા. શ્રીજી મહારાજને અહીંયા ખબર પડે છે કે ભૈરવ શેઠ જે અબાસી બંદરની અંદર છે, તો એ છોડાવીને લાવ્યા છે. તો શ્રીજી મહારાજ અહીં મસ્કતથી ક્યાં આવશે? હવે અબ્બાસી બંદરની અંદર. મહામતી કહે સાજી એ બહુત મસ્કત બીતક. મસ્કતની અંદર તો બહુ મોટી વિતક થઈ, પણ મેં તો તમને અહીંયા થોડીક જ વાત બતાવી, કારણ કે હજી તો આગળ ઘણી બધી બાકી છે. આ બ્રહ્મ લીલા તો બહુ વિશાળ છે, જેની કોઈ હિસાબ નથી. પણ અહીંયા હું તમને થોડાક ઈશારાઓ, અમુક અમુક લીલાઓ હું તમને કહું છું. અને હવે આગળ અબાસી બંદર સો આગે મજકૂર હોએગા, કહો અબાસી બંદર બુજરક. એ અબ્બાસી બંદરની અંદર જે ભૈરવ શેઠ, ભૈરવ ઠાકોર, એમની ચર્ચા લાલદાસજી મહારાજ આપણને આગળ ક્યારે સંભળાવશે?
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હવે આપણે અહીંયા વિરામ આપીએ. એ આપણે અબ્બાસી બંદરમાં આપણે કાલે લાલદાસજી મહારાજ પાસે આપણે જઈને કહેશું. લાલદાસજી મહારાજ હવે અમને આજે ક્યાં લઈ જાઓ? અબ્બાસી બંદરની અંદર ભૈરવ ઠાકોરના ઘરે લઈ જાઓ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી મહામતી કહે એ સાથજી, ये बहुत मस्कत बितक, सो आगे मजकूर होएगा, कहो अबासी बंदर बुजरक, कहो अबासी बंदर बुजरक. बोलो श्री प्राणनाथ प्यारे की, प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, श्री बाजूराज महारानी की, स्वामी श्री लालदासजी महाराज की, महाराजा छत्रसाल की, बोल बोल पंजे वाले की, समस्त सुंदर साथ की प्रणाम. बोले श्री प्राणनाथ प्यारे की जय. पियाजी तुम होते सी की जियो में अर्ज करूं मेरा पियो जी. हम जैसी तुम जी न करो मेरा तलप तलप जाए जीव जी. जीवड़ा तो जीवे नहीं क्यों मीटे दिल की प्यास जी. तुम विना किन सो कहूँ पिया तुम हो मेरी आस जी. आस मीरानी तो करूं पिया जो कोई दूसरा होय जी. सब विध पिया जी सामर्थ दिन रे न जात रोय रोय. जन्म अंधे जो मैं होती पिया सो तुम देखत कीजियो. जब तुम आप दिखाओगे तब देखो नयन भर जी. एटली पुकार पिया सोन के अब ढील करो तुम जी न जी. क्षण क्षण खबर जो लीजियो में अर्ज करूं दुल्हीन जी. एती अर्ज तो मैं करूं पिया बीच पड़ी अंतराय जी. सो अंतरायाडी टाल के दुल्हा लीजे कंठ लगाए. कंठ लगाए कंठ
बलि बलि जाय जी पिया तुम होते सीखी जियो मैं अर्ज करूँ मेरा पियो जी हम जैसी तुम जी न करो मेरा तलप तलप जा जीव जी मेरा तलप तलप जाय जीव जी बोले श्री प्राणनाथ प्या